દુર્જનસિંહ રાણાજીને ઘણા ઓરતા હતા પોતાના દીકરાનું મોં જોવાના, એને ખોળામાં રમાડવાના, રાણાગઢ જેવા અભરે ભર્યા રાજ્યની લગામ એના હાથમાં સોંપીને જવાના. પણ ના, ઉપરવાળાને આ મંજૂર નહોતું. રાણી સાહેબની કુખે સંતાન જન્મે એ પહેલા તો એ પ્રભુને વહાલા થઈ ગયા. હા, રાણાજીના જીવતા અને રાણાજીની આંખો મીચાયા બાદ તમે રાણાગઢની એટલી વફાદારીથી સેવા કરી છે કે આજુબાજુના નાના મોટા ભાયા તો ગીધની જેમ ટાપીને બેઠા હોવા છતાંય તમે રાણાગઢની એક કાંકરી પણ ખરવા નથી દીધી. બસ ભગવાનની વફાદારીની લાજ રાખી બા સાહેબની કુખે દૂધમલ જેવો દીકરો દે. બા સાહેબને પિયરથી ક્યારે સારા સમાચાર આવે એની વાત જોતો જ હું બેઠો છું. હા, એવું તો પ્રભુની પાસે હું પણ ઈચ્છું છું, પણ વિધિના લેખ આપણે થોડા લખીએ છીએ રણમલજી. ધારો કે બા સાહેબને ત્યાં દીકરો નહીં ને દીકરી અવતરી તો તમે ફિકર ચિંતા નહીં કરતા હો રણમલજી. નજીકમાં નજીકનો ભાયા તો હું જ છું ને. રાજની લગામ હું સંભાળી લઈશ. એની લગામ પણ ઉપરવાળાના હાથમાં છે દુર્જનસિંહ. બા સાહેબ, ભગવાને તમારી પ્રાર્થના સાંભળી તમને દીકરો અવતર્યો છે, રાણાગઢને ગાદી વારસ મળ્યો છે. તો બહુ સારું. મને જલ્દી મોડું બતાવો. શું થાય છે બા સાહેબ? ઝટ મારા દીકરાનું મોડું બતાવો. જમના, જલ્દી વૈદ્યરાજને બોલાવો. બા સાહેબ. રાજબા, મારા દીકરાને તમે સાચવજો. બા સાહેબ, ફિકર ન કરશો. કુંવરને હું મારા દીકરા કરણની જેમ સાચવીશ. હા બા સાહેબ. બા સાહેબ. રણમલભા, બા સાહેબનું મોત એ રાણાગઢ માટે ન પુરાય એવી ખોટ છે, પણ પ્રભુની ઈચ્છા સામે આપણું થોડું કઈ ચાલે છે. ચાલો ત્યાં. અરે હા, કુંવરભાની પધરામણીનો સંદેશો મોકલાવાનું ભૂલતા નહીં. હું જરૂર આવીશ. ભલે. સાથીઓ, રાણાગઢનો કુંવર કોઈ પણ ભોગે બચવો ન જોઈએ. ચાલો. માનસી, જલ્દી ભગાવ, કોઈ આપણો પીછો કરી રહ્યું છે. માનસી, તું રાજકુંવરને લઈને નીકળી જા. લે. રાણાગઢના કુંવરને જીવતો રાખવો હોય તો સોંપી દે એમને. કોણ છો તમે? લૂંટારુઓ કોઈ દી પોતાનું નામ નથી બતાવતા. ચાલ, સોંપી દે.
ભગવાન તારી રક્ષા કરે બેટા. જા. હાલો પાટવી, હાલો. કરણના બાપુ, રાજપૂતાણી, રાણાગઢના રાજકુંવર પધાર્યા છે. ગણીખમમાં રાણાગઢના રાજવીને, મારા માલિક રાણાજીના કુળ દીપકને ગણીખમમાં. રાજપૂતાણી, બા સાહેબ તો ગયા, પણ મને ખુશી એ વાતની છે કે જતા જતા રાણાગઢની રાજગાદીને શોભાવે એવો વારસ આપતા ગયા. દુર્જનસિંહ, પધારો પધારો. જુઓ આ રાણાગઢનો વારસદાર છે ને કલૈયા કુંવર જેવો. હા, લઈ જાઓ. રાજપૂતાણી, સારું થયું તમે હેમ કેમ પોગી ગયા. પણ આપણું કરણ ક્યાં? આપણો કરણ ક્યાં છે રાજપૂતાણી? આપણો કરણ ક્યાં છે રાજપૂતાણી? રાજબીજને બચાવવા સારું મેં આપણા ઉગતા છોડનો ભોગ આપી દીધો કરણના બાપુ. એટલે અમે અહીં આવવા સારું નીકળ્યા ત્યાં રસ્તામાં કેટલાક હથિયારબંધ માણસો અમારા વેલડાને ઘેરી લીધું, પડાવ્યો અને ઠાર મારીને મારી પાસે કુંવરની માંગણી કરી અને મેં રાજબીજને બચાવવા સારું આપણા કરણને હુમલાખોરોના હાથમાં સોંપી દીધો. ધન્ય છે રાજપૂતાણી, ધન્ય છે તમને. તમે તમારી વર્ષોની વફાદારીને આજે વધુ ઉજળી કરી દેખાડી. સાથીઓ, આપણે રતનને બદલે રેતી ઉપાડી લાવ્યા છીએ, માણેકને બદલે મગતરું ઉપાડી લાવ્યા છીએ, રાજકુંવરને બદલે ઓલા હરામખોર રણમલના દીકરાને ઉપાડી લાવ્યા છીએ. દરબાર, પોતાના દીકરાને મોતના ખપ્પરમાં ધકેલી દેતા રાજબાનો જીવ કેમ ચાલ્યો હશે? હવે આપણે એના બાળકનું શું કરશું? એ ભલ કમજોત ને તું અટાણે ને અટાણે નદીમાં ફેંકી દે. જો તું જીવી જઈશ તો મારી દયાથી, અને મરી જઈશ તો તારા નસીબ. વિજયગઢ રાજની રૈયત અને યાત્રાળુઓ, તમે તો જાણો છો કે દર નોરતાની આઠમને દિવસે સુરતના ખૂણે ખૂણેથી અસંખ્ય ભક્તજનો મા અંબાને ચુંદડી ચડાવવા માટે આવે છે. પણ મા અંબાને સૌથી પહેલી ચુંદડી ચડાવવાનો અધિકાર આજથી 80 વર્ષ પહેલા મારા વડવા ઠાકોર લખધીરસિંહજીએ એમના જમાનાના બાંધણીના અજોડ કારીગર અધવજી રંગરેજને સોંપ્યો હતો. આજે પણ વિજયગઢની અંદર અધવજી રંગરેજના કુટુંબના 21 ખોડાઓ છે, અને 21 ખોડાઓમાંથી જેમની ચુંદડી ઉત્તમ હોય છે એમની ચુંદડી સૌથી પહેલી મા અંબાને ચડે છે. આજે પણ રિવાજ મુજબ એમના કુટુંબીઓએ બનાવેલી આ ચુંદડીઓની હરીફાઈમાં જેમની ચુંદડી ઉત્તમ હશે એમને સૌથી પહેલી ચુંદડી ચડાવવાનો અધિકાર મળશે. રામજી ભાઈ, છેલ્લા 20 વર્ષોથી પહેલી ચૂંદડી તમારી ચડતી આવી છે, પણ આ વખતે મેં એવી ચૂંદડી બનાવી છે કે સૌ દંગ થઈ જશે. ભલે ભાઈ.
આહાહાહા. આ ચુંદડીનો બનાવનાર બીજો કોઈ નહીં, રામજી જ હોવો જોઈએ. જી હજૂર. શાબાશ રામજી, શાબાશ. છેલ્લા 20 વર્ષથી તું તારા કુટુંબીઓના 21 ખોડાઓમાંથી તીરની જેમ સ્વસર્વ નીકળી જાય છે. ઈ તો હંધી માતાજીની કૃપા છે ઠાકોર સાહેબ. વાહ રામજી વાહ. તારો આ વિવેક જ તારા કસબમાં અજોડતા ભરી દે છે. પણ મને દુઃખ એ વાતનું છે કે ભગવાને તારા પછી તારી કળાનો વારસ નથી દીધો. ભગવાને તને જો દીકરો દીધો હોત તો તારી કલા વાંજણી નો રહેત. વિધિએ મારા લલાટે એવા જ લેખ લખ્યા છે હજૂર. લે ભાઈ, તારા હાથે જ માતાજીને સૌથી પહેલી ચુંદડી ચડાવી દે. હે ભગવાન, કોણે આવા ફૂલ જેવા કુમળા બાળકને નદીમાં વહાવી દીધું હશે? મને લાગે છે માં અંબાએ વિજયસિંહ ઠાકોરના અંતરના પડઘાને સાંભળ્યો હશે. હવે મારી કલા વાંઝણી નહીં રહે. હવે મારી કલાનો સાચો વારસદાર મળી ગયો છે. કાકા સાહેબ, શાબાશ બેટા પ્રતાપ, શાબાશ. રાણાગઢની રાજગાદીને શોભાવે એવો તું બહાદુર થઈ ગયો છે. આજે જો મારા માલિક રાણાજી હો તો તને જોઈને એમની છાતી ગર્વથી ફૂલી ન સમાત. સાચી વાત છે રણમલભા. તમે પ્રતાપને એવો પલોટ્યો છે કે દરેક બાબતમાં પાવર તો થઈ ગયો છે. હા, ને એટલે જ રાજ્યની લગામ એના હાથમાં સોંપી દઉં એવી મારી ઈચ્છા છે. કરણના બાપુ, પણ મારી ઈચ્છા એવી છે કે આવતા નોરતાની આઠમે માં અંબા ભવાનીની પૂજા કર્યા પછી જ પ્રતાપ રાજની લગામ સંભાળે. ભલે રાજપૂતાણી, ને આમે આઠમની આડે હવે ક્યાં ઝાઝાદી બાકી છે. વાહ બેટા વાહ, વાહ વાહ. બેટા ગોપાલ, મેં વર્ષોથી જોયેલા શમણાને તે આ ચૂંદડીમાં મળી દીધા છે. તારો આ કસબ તો મારાથી સવાયો છે દીકરા. આ હંધુ આપના આશીર્વાદથી છે બાપુ. મને વિશ્વાસ છે ગોપાલ કે આ વર્ષે આઠમની ચુંદડી વિજયસિંહ ઠાકોર તારી જ પસંદ કરશે. બાપુ, તો આપની આપેલી વિદ્યા ફળશે. મારા તને આશીર્વાદ છે બેટા. વાહ ઢોલા વાહ. અરે ઢોલા હો ઢોલા. વાહ ઢોલા વાહ. આજ તો તને એવો ચિતરું કે મારા ભેરુ ગોપાલને એમ થઈ જાય કે આ મેપો માળો હાથીનો માવત છે, પણ ચિતરવામાં તો રંગરેજથી ચડી જાય એવો છે. હાજર હરકો બોરે તને મારું નો મેળ કરી દે. ઢોલા હો ઢોલા. વાહ ઢોલા વાહ. એ બેપા, આ શું ચકરડા ભમરડા ચિત્ર્યા છે? અરે ભાઈ, ચકરડા ભમેડા નથી કરતો. આ તો આઈટમના ઉત્સવ માટે મારા ઢોલાની હુંડ ચિત્રો છો. હુંડ. એમ? હા તો મને દે. હા આ ઢોલાની સૂંઢ હું ચિત્રી આપું. એમ. આ તો જરાક પાસે તો આવ. અને આ હુંડું ચિતરતા તને જેવી આવડે ને એવી તો મને ક્યાંથી આવડે. પણ એ મોંઘી. હા? આ કોકદીક મારી હુંડે ચિતરી દે ને એ આમ બરોબર ચિતરવા જેવી છે. હો. હવે મૂંગો રે મૂંગો. હા. હમણાં અમારો બાપ આવી પૂછશે ને હા. તો એની તલવારની અણીથી તને આખો ને આખો ચિત્રી નાખશે. હવે જ્યાં સુધી મારો આ ઢોલો છે ને એ મારી પડકે ઉભો છે ને ત્યાં સુધી તારો બાપ તો શું એના બાપથી હું નથી બીતો. આ મારા ઢોલા પાસે તો આવડી મોટી હુંડ છે. તારા બાપ પાસે હુંડ છે?
હવે એવા હુંડ વગરના રાણી વાતના ચોકીદાર કૂતરાને તો મારો આ ઢોલો છે ને ઈ આમ હુંડમાં લઈને આમ ફેંકી દે. નેપા. મોઢું સંભાળીને બોલ. કૂતરા કૂતરા કોને કહે છે? તમને તો કઈ કૂતરા થોડા કહેવાય. આ તો બેયનું કામ ચોકીદારીનું રહ્યું ને એટલે. બાકી તમે તો ચોકી તમરાટ, જીલુબા જમાદાર. હા તો ઠીક. બાકી મને કૂતરો કીધો છે તો વાઢી નાખીશ. ઢોલા છોડી દે, છોડી દે. અરે શાબાશ. છોડી દે, છોડી દે. ઢોલા વાહ. સાલા નાલાયક. આ હાથીના પેટનાને કહી દે હા. કે મારી હારે અડપલા ન કરે, નહીં તો પૂંછડું ઝાલીને ઘા કરીશ ને હા. તો 10 ખેતરવાર ફેંકી દઈશ. ઓહો. એને ખબર નથી મારું નામ જીલુભા દરબાર. હા. એને કહી દે મારો કાયદો બહુ કડક છે. શું કડક છે? કાયદો. ઓહો, એ ઢોલાભાઈ એનો કાયદો જ કડક છે હો. આ દઈ દ્યો એનું દાંતરડું, આપણે નથી જોઈતું. એને ટીંડોળા કાપવા કામ લાગશે. આ દઈ દ્યો. લાવ 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 હો. લાવ. હા, વાહ ઢોલાભાઈ વાહ. આ લ્યો લઈ જાઓ હો. સારું થયું એક જ હતી. હા. એ છોડી, ખબરદાર જો માવતારે વાત કરીશ તો હાલ હારે આગળ થા. હા કોરીમાં વાટ ગયો છે, હાલ. અરે પણ જાતા જાતા ઓલી મારી પીછી તો દેતી જા. હું મારા હાથે હુંઠ રંગી લઈશ. હા લાવ હાલે. લાવ. અને પાછી મળજે હો. એ આ મારી હુંઠ રંગવા. હા. કેટલી વાર કીધું કે આ ઘરેના મને પસંદ નથી, તોય જ્યારે હોય ત્યારે એના એ જ મારી સામે લઈ આવે છે. જા બીજા લઈ આવ. જી કુંભી બા. આવી ચૂડીઓ અને ઝાંઝર હું નહીં પહેરું. જેના ઘાટ અને ઘડતરના ઠેકાણા ન હોય એવી ચીજો મારી સામે લાવી જ નહીં, સમજી? અને ઓલી મોંઘી હજી સુધી મારા કપડાં કેમ ન લાવી? આવી કુંભી બા. લ્યો કુંભી બા. તું જા. મોંઘી જી. તું મારી સૈયર જેવી થઈને મારી પસંદગી નથી જાણતી? કે આ કપડાં તો આઠમના અવસરને અજવાળે એવા છે. હરી જોજો તો ખરા, આના ચળકાટથી તો આખા મંદિરનો ચોક ચઢી ઉઠશે. એમ હમ. તો આ કપડાં તું જ પહેરીને આવજે. ગોરાંધે, અરે શું થયું મારી લાડકી બાને? અરે આટલો બધો ગુસ્સો કામ? હા, અરે બાપુ, આ તે કઈ કપડાં અને ઘરેણા છે? આઠમના ઉત્સવમાં જ્યારે હું આ પહેરી ઓળીને નીકળું ત્યારે કોઈ માનશે કે હું વિજયસિંહ જેવા મોટા દરબારની દીકરી છું? માને માને નહીં નહીં, કોઈ નહીં માને. બેટા તારી વાત સાચી છે. અરે તું કહેતી હો તો આખા મલકની જાગ જમાળ તારી તૈનાતમાં હાજર કરી દઉં. અરે તું કહેતી હો તો તને ઉપે એવા શણગારો મંગાવી દઉં. બાપુ, તમે શું, તમે જ એને એટલી બધી ચડાવી મારી છે કે દિવસે દિવસે એનો તોર વધતો જ જાય છે. તો એમાં શું થઈ ગયું? ભગવાને મને એકની એક દીકરી આપી છે, એને તો બધાય લાડકોડ પૂરા કરીશ. મારી લાડકી બા છે ભાઈ. હા, લાડકી બા છે. કાલે સવારે પરણીને સાસરે જશે. ત્યાં આ લાડ તોર અને આ તુમાખી નહીં પોસાય. ખાંડ ખાવ છો ઠકરાણા, ખાંડ ખાવ છો. અરે એના માટે તો હું એવું રજવાડું ગોતીશ કે 24 કલાક નોકર ચાકરો એની તહેનાતમાં હાજર રહે અને પાણી માગે તો દૂધ મળે. સારું સારું. હવે તમારી આ લાડકી દીકરીને કહો કે છઠ તૈયાર થાય. મંદિરે જવાનું મોડું થાય છે. હા હા હા. અરે જાઓ બેટા, જલ્દી તૈયાર થઈ જાઓ. હા. આમાં કોની ચુંદડી પેલા ચડશે? અરે ગુલાબની. અરે હોય, મારા ભેરું ગોપાલની ચુંદડી પેલા ચડશે. અરે તો લાગી શરત. હા લાગી શરત. બોલો, હું જીતું ને તો મોંઘી મારી, અને હું જીતું તો હું તમારો જમાઈ. કબૂલ. કબૂલ કબૂલ. વાહ વાહ. શું બોલ્યો, શું બોલ્યો? આગો રે, આગો રે. હે? તને ખબર નથી મારો કાયદો બહુ કડક છે. શું કડક છે? કાયદો. હા, આ ચૂંદડી કોણે બનાવી? માતાજીના આશીર્વાદથી આ ચૂંદડી મારા દીકરા ગોપાલે બનાવી છે. વાહ દીકરા વાહ. રામજી, તારી આંગળીઓનો અમી અને તારા હાથની કારીગરી તારા દીકરામાં ઉતરે એવું લાગે છે. લે બેટા,
તારા હાથે જ તું માતાજીને ચુંદડી ચડાવી દે. જી. સબૂર, ક્ષમા કરજો મહારાજ, પણ આ ચુંદડી માતાજીને નહીં ચડી શકે. એમ? આપના જ હાથે આપના વડવાઓએ પાળેલો રિવાજ તૂટે નહીં, માટે મેં આ હિંમત કરી છે મહારાજ. આપ ખૂબ સારી રીતે જાણો છો કે આપના વડવાઓના સમયથી માતાજીને પહેલી ચુંદડી યાદવજી રંગરેજના ખાનદાનની જ ચડે છે. અને આપ એ પણ સારી રીતે જાણો છો કે ગોપાલ યાદવજી રંગરેજના ખાનદાનનો નથી, પણ રામજીએ ઉછેરેલ એક અનાથ છોકરો છે. માટે હજૂર, પહેલી ચુંદડી ચડાવવાનો એને અધિકાર નથી, કોઈ કાળે અધિકાર નથી હજૂર. હજૂર, ગોપાલ મારું પોતાનું ફરજન નથી, પરંતુ મારી કલાનો સાચો વારસદાર જરૂર છે હજૂર. તારી વાત હું સમજી શકું છું, પણ હું લાચાર છું. મારા વડવાએ પાળેલો રિવાજ હું નથી તોડી શકતો. ક્ષમા કરજો મહારાજ, ઈશ્વરે માનવ માત્ર સરખા ગણ્યા છે, પરંતુ નાત જાતના વાળાઓ તો આપણે ઊભા કર્યા છે. અને કળા કદી કોઈની કૂખ નિહાળતી નથી. કળા તો કુદરતની દેન છે, એના પર કોઈનો વિચારો ના હોઈ શકે મહારાજ. બેટા ગોપાળ, તારી વાત હું સમજી શકું છું, પણ રાજા જાતે જ ઉઠીને જો રાજના કાયદાઓને તોડે તો પછી રૈયત રાજના કાયદાઓને કેમ માનશે? રાજના કાયદાથી ઉપર છે માતાજીની મરજી. જો માવડીની મહેર હશે તો આ ચુંદડી માં અંબા આપોઆપ ઓળી લેશે. તું તારી હૈસિયતની હદ ઓળંગી રહ્યો છે. ના હજૂર, આ મારી કલાની સચ્ચાઈનો સાદ છે. છોકરા, એટલું યાદ રાખજે કે તારી સચ્ચાઈનો સાદ અગર શેખીમાં ઠર્યો તો હું તને આકરામાં આકરી સજા કરીશ. ચાલો પ્રતાપસિંહ. ના ના દીકરા, રહેવા દે. હાલ હાલ આપણે અહીંથી વયા જઈએ. બાપુ, તમે ફિકર ના કરો, ભલે મારા કટકા થઈ જાય, પણ તમે મારામાં સિંચેલ કલાને હું લાંછન નહીં લાગવા દો બાપુ. મા અંબા તારું રક્ષણ કરે બેટા. બેટા, ચમત્કારની વાતો તો આજ દી લગી સાંભળી હતી, પણ આ કળુચકમાં આવો ચમત્કાર મેં મારી સગી આંખે પહેલવેલો જોયો. ધન્ય છે તારી જનેતાને, જેની કુખેથી જન્મ લીધો. વાહ ગોપાલ વાહ. જુઓ, ગોપાલ જીવતો ન જવો જોઈએ. કોઈ પણ ભોગે એને પૂરો જ કરી નાખો. સાલાને
અરે રે, કેટલું બધું વાગ્યું છે. કોણ હતા એ લોકો? એ તો જાણ નથી, પણ એટલું નક્કી છે કે એ લોકો મારી કાયા કરતા મારી આંગળીઓને કચડી નાખવા માંગતા હતા. અને દરબાર, એક કારીગર માટે એના જીવનથી વધુ અનમોલ હોય છે એની આંગળીઓ. આ આંગળીઓને બચાવીને તમે મારા કસબને એક નવું જીવન દીધું છે. હવે જ્યારે જ્યારે આ આંગળીઓ હું રંગમાં ઝબોડીશ ત્યારે ત્યારે હું તમને યાદ કરીશ દરબાર. ગોપાલ, હવેથી તું મને દરબાર નહીં પણ દોસ્ત કહે. દરબાર તો સૌ કહે છે, પણ દોસ્ત કહેવાવાળું કોઈ નથી. આજથી હું તારો ભેરું છું દોસ્ત. પ્રતાપે જ્યારે તને ભેરું બનાવ્યો જ છે તો આજથી તું મારા દીકરા જેવો છે બેટા. એ તો આપની મોટાઈ છે, નહીં તો ક્યાં આપ અને ક્યાં હું. નહીં દોસ્ત, ઈશ્વરની નજરોમાં કોઈ ઊંચ કે કોઈ નીચ નથી હોતું. ને મા અંબાના મંદિરમાં તે કરેલા ચમત્કારને જોઈને મને તો એમ લાગ્યું તું અમારા કરતા ઘણો ઊંચો છે. સાચી વાત છે. ને હવેથી રાણાગઢને તારું ઘર જ સમજજે ને આવતો જતો રહેજે હો બેટા. ભલે માં. વાહ, શું ચમત્કાર હતો, શું કંઠ હતો, શું એનો કસબ, શું એની છટા, જોતા જ આંખોમાં વસી જાય એવી. એ કુંવરીબા, આમ એકલા એકલા શું બોલું છું? ઊંઘી એની કળા તો કામણ કરી ગઈ. કોની કળા? ગોપાલની. મોંઘી, હું ગોપાલને મળવા માંગુ છું. તમે તો કેવી વાત કરો છો? આ દરબારગઢનો મોભો, મરચાત અને ઓજર પડદા મેલીને તમે કઈ રીતે મળી શકશો? એનો વિચાર મેં કરી લીધો છે. તો ગોપાલને દુકાને જઈને કહી આવ કે કુંવરીબા એની બાંધણીઓ ખરીદવા માંગે છે, માટે દરબારગઢમાં બાંધણીઓ લઈને આવી જાય. ભલે. એ રામ રામ. કા દુકાન ઉગાડી નાખી, વેપાર શરૂ કરી દીધો ને? પણ લોકોના મોઢેથી મારું નામ મુકાતું જ નથી હો. કેમ? તે વળી કઈ મોટી ધાડ વારી છે? અરે ભાઈ, આ ગઈકાલે તે મંદિરમાં ચમત્કાર કરીને જે લોકોને આમ ચકિત કરી નાખ્યા ને, એટલે લોકો કહે છે કે આ મેપાના ભાઈબંધ વગર આવો ચમત્કાર બીજો કોઈ ન કરી શકે. એટલે એટલે કે આવો ચમત્કાર કરવો હોય ને તો આ મેપાના ભાઈબંધ થવું બહુ જરૂરી. બાકી ચમત્કાર તો આપણે કરી શકીએ એમ છે હો, પણ ખાનગીમાં. આવો આવો. અરે ભાઈ, હું તો આવેલો જ છું ને. ઓરે ઓહો, મને મળવા હાટું ઠેઠ આઈ લગડતું આવી. હવે મૂંગો મરને, હું કઈ તને મળવા નથી આવી. હું તો ગોપાલભાઈને કુંવરીબાનો સંદેશો આપવા આવી છું. ગોરીબાનો? હા, કુંવરીબાને બાંધણીઓ ખરીદવી છે, એટલે ઊંચામાં ઊંચા બંધની બાંધણીઓ લઈને દરબારગઢે આવી જજો. ભલે. કુંવરીબા, મોંઘી, શું કીધું એને? આવે છે, આવે છે. ગોમતી, તું ચાલી જા. જી કુંવરીબા. અરે અરે, પણ દરવાજો શું કામ બંધ કરો છો? અરે, તારે રાજકુંવરી બનવાનું છે. રાજકુંવરી? હા, અને મારે તારી દાસી ગૌરી બનવાનું છે. પણ શું કામ? એ પછી. ચાલ, આપણે ઝટ કપડાં બદલી નાખીએ. સાંભળો તો ખરા કુંવરીબા. ચાલ, ઘરે ના કપડાં બદલી નાખ. તમે ચાલ, નિકાલ. કાઢ, સમજ પડી જશે. કાઢ ના. ના ના, કાઢ. ઓહો, બાકી ગોપાલભાઈ, શું દરબારગઢના મકામ બાંધ્યા છે? રહેવાનું મન થઈ જાય છે હો. એમ થાય છે કે ખરીદી લઈ. આવો 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 ગોપાલભાઈ, આવો. કુંવરીબા તમારી જ વાત જોઈએ છે. એમ હાલો હાલો લ્યો. તું ભરે, તું ભરે, તું ભરે. ગોપાલભાઈ, તું ક્યાં જાય? અરે ભાઈ, હું ગોપાલભાઈ ભેગો આ પોટલું લઈને આવ્યો છું. લાવ પોટલું ગોપાલભાઈ ને આપી લ્યો. ગોપાલભાઈ ઉપર વ્યા જાવ, સીધા ઉપર વ્યા જાવ. હે આ જાઓ તમ તમારે, મારા ભાગીમાં તો હાથ છે. ખબરદાર જો ફરીથી દરબારગઢમાં પગ મૂક્યો છે તો. અરે ભાઈ, આજ તો આ પોટલું લઈને દરબારગઢમાં પગ મેલો છે, પણ એક દી આ તમારી છાતી માથે પગ દઈને દરબારગઢમાં પગ ન મેલું ને તો મને મારા ઢોલા ના હમ પોટલીના પેટના. હવે જા જા, પોટલી વાળો નીકળ. આવ્યો લાગે છે. હું બારણું ખોલું છું. નહીં નહીં નહીં, હા, તું નહીં, દાસી હું છું. તું પાછળ ભાગ, ભાગ. કુંવરીબાએ મને બાંધણી દેખાડવા બોલાવ્યો છે. આવો આવો ને. અરે,
ઊભા છો શું? આવો આવો, બેસો ને, અહીં બેસો. ગૌરી, કોણ આવ્યો છે? કુંવરીબા, રામજીભાઈના દીકરા ગોપાલ આવ્યા છે બાંધણીઓ લઈને. એમ તો તને જે પસંદ પડે તે લઈ લે. અરે કુંવરીબા, મેં એને નથી બોલાવ્યા, પણ તમે એને બોલાવ્યા છે બાંધણી માટે. હે? હવે વેવલી થામા વેવલી, મને બધી જ ખબર છે કે મેં એને બોલાવ્યા છે. એને કહી દે એક પછી એક દેખાડવા માંડી. તમે તમારા કુંવરીબા સાથે આટલા ઊંચે સાદી વાત કરી શકો છો? કેમ નહીં, હું કુંવરીબાની ખાસ દાસી છું. એમ? અરે દાસી નહીં, સૈયર જ સમજો ને. જુઓ, કુંવરીબા માટે પૈસાનો કોઈ સવાલ નથી. મોંઘામાં મોંઘી. જી મને બોલાવી? અરે હું તમને નથી બોલાવતી કુંવરીબા, પણ ગોપાલને કહું છું કે તમને મોંઘા મૈલી બાંધણીઓ બતાવે. સમજા? જરા લાવો તો. આલો, પસંદગી રાજકુમારીએ છાજે એવી કરજો. હા, મને બધી જ ખબર છે. વાયડી થામા, પૂછાની કિંમત શું છે? કુંવરીબા કિંમત પૂછે છે. 350 રૂપિયા. બસ? 350 રૂપિયા કહે છે. બાપ રે, આટલી મોંઘી બાંધણી ભાઈ સાહેબ આપણને ન પોસાય. કુંવરીબા, રાજકુમારીએ ભાવ તાલની રગ જોક નો કરો. શું થયું? કાઈ નહીં, કાઈ નહીં. કાઈ નહીં? હા, કાઈ નહીં. ચાલો, કાઈ નહીં. આ તમારા કુંવરીબા બહુ કંજૂસ લાગે છે. કંજૂસ નહીં, પણ થોડા ચિબાવલા છે. અરે દરેક વાતમાં ટક ટક ની રજ્જક કર્યા કરવાની ટેવ છે. એમની પાસે તો મારા જેવી માથાભારી દાસી જ ટકી શકે. એમ? તમે માથાભારી છો? હા, પણ એમને માટે, તમારા જેવા કસ્બી માટે નહીં. ગઈકાલે મંદિરમાં તમે આખા પંથકનું તેલ જીતી લીધું. તમે આજ પંથકના છો ને? હા, મારું દિલ પણ તમારી કળા ઉપર. એ ગૌરી, હા, બીજી કોઈ બાંધણી બતાવી છે કે નહીં? હા, કુંવરીબા, બાંધણીઓ તો એક એક ને આટે એવી છે. હું બધી જ રાખી લઉં છું, અને પૈસા આપણે દુકાને મોકલી આપશું. હા, સારું, તને જેમ ઠીક લાગે એમ કર. સારું. ચાલો હું જાઉં. ઉભા રહો, એક વાત પૂછવી હતી. પૂછો. તમે બાંધણી ઉપર આવા અધીટ રંગો કઈ રીતે ઉતારો છો? કુદરતના રંગોને જોઈને. પણ દરબારગઢની 4 દિવાલોની વચ્ચે ઓજલ પડદામાં રહેનારને એ રંગો ક્યાંથી જોવા મળે? એ માટે તો આથમથી સાંજે નદી કાંઠે આવવું જોઈએ. તમે રોજ જાઓ છો? જો સાંજ તાણે હું નદી કાંઠે આવું તો મને એ રંગો જોવા મળશે? જરૂર. અને રંગરેજ પણ? હા, કારણ કે તમે જો આવશો ને તો આ રંગરેજને પણ એક નવો જ રંગ જોવા મળશે. કયો રંગ? રૂપનો. આવશો ને? જાઓ ત્યારે. તમે શું ના છોડી? બહારનો તો બંધ કરો. ક્યાં એક સાધારણ રંગરેજ અને ક્યાં એક રાજકુંવરી. હવે તો આ રમતનો અહીં જ અંત લાવો તો સારું. મોંઘી, હવે તો મને એમ લાગે છે કે આ રમત આયકાના અંત સાથે જ પૂરી થશે. ગોપાલ, ગૌરી, હું તારી જ વાટ જોતો હતો.
હું પણ સવારથી વાટ જોતી હતી કે ક્યારે સાંજ પડે ને તમારું મેણું ભાંગું. મેણું? ગઈકાલે તમે મેણું નહોતું માર્યું કે દરબારગઢની 4 દિવાલો વચ્ચે ગોંધાઈને રહેનાર કુદરતના રંગોને શું જાણે? આજે હું એ રંગોથી અંજાવાઈ આવી છું. ગૌરી, ગઈકાલે તે જ્યારે મારા માટે કુંવરીબાના ઓરડાના કમાડ ખોલ્યા, તે જ પળે મારા હૈયાના કમાડ પણ ખુલી ગયા. તારા રૂપના તેજથી મારી આંખો અંજાઈ ગઈ અને તારી છબી મારી આંખો વાટે ઉતરીને હંમેશ માટે મારા હૈયામાં છપાઈ ગઈ. એટલે શું તમે મને તમારા છાપકામનું બીબું સમજો છો? અરે ના ના, આ તો રંગરેજ છું ને, એટલે મારી ભાષામાં રંગરેજપણું આવી જાય છે. અરે પણ ઊભી છે શું? બેસ તો ખરી. કેમ, શું થયું? આવા કઠણ પથરા પર મારાથી નહીં બેસાય. ઓહો હો હો હો, એટલે શું તારા માટે રાજમહેલમાંથી મખમલ મસૂરના ગાદી તકિયા લઈ આવું? છો તો દરબારગઢની દાસી, પણ રાજકુંવરી હારે રહીને તારી આદત પણ રાજકુંવરી જેવી જ થઈ ગઈ લાગે છે. ઈ જે હોય તે, પણ હું અહીંયા નહીં બેસું. ઠીક છે, ચાલ ક્યાંક બીજે બેસીએ. ચાલો. ચાલ બેસી જા. નીચે જમીન પર? કેમ, એમાં શું વાંધો છે? ના રે, જમીન પર બેસવાની મને આદત નથી. ના હોય તો પાડ. ચાલ બેસી જા ચૂપચાપ ડાઈ થઈને. નોકરી કરવી છે દરબારગઢની અને રૂઆબ રાખવો છે રાજકુંવરીનો. તું મને નથી ઓળખતી. અરે હું તને તો શું, તારી રાજકુંવરીને પણ સીધી દોર કરી નાખું એવો છું. એય, ખબરદાર જો મારી કુંવરીબા માટે ફાવે તેમ બોલ્યો છો તો. નહીં તો શું કરીશ? હું તને હદપાર કરાવીશ. ભાઈ તું કુંવરીબાની માનીતી દાસી છે એટલે તારા કહેવાથી મને હદપાર તો કરશે. પણ મારા હૈયામાં રાત દી ચાલતું તારા નામનું રટણ નહીં રોકી શકે. હા ગૌરી, જો માનવામાં ના આવતું હોય તો મારા હૈયા પર તારા કાન મારીને ખાતરી કરી લે. શું સંભળાય છે? ગૌરી, 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 ગોપાલ, ગૌરી, ગોપાલ, ગૌરી, ગોપાલ, ગૌરી, ગોપાલ, ગૌરી. ગોપાલ. તારી છબી મારી આંખો વાટે ઉતરીને મારા હૈયામાં હંમેશ માટે છપાઈ ગઈ. ગૌરી, ગોપાલ, તમારી બાંધણીના પોતને બંધાતા વાર લાગે છે, પણ પ્રીતના પોતને બંધાતા વાર નથી લાગતી. રંગરેજ, તે તો જીવનભર ના ઉતરે એવા રંગે મને રંગી દીધી. કાલે ઓલા ગઢના ચોકીદારે મને ધક્કો મારીને ગઢમાંથી બાયણે કાઢી મેલ્યો. ઈ તે જોયું ને? અલે અલે લે કા. અરે ક્યાં સુખે તને કેળા ભાવે છે, મહિનો છો ગદકાવા. અરે આજ તો તારે ઉપવાસ કરવો જોવે, સમજો ને? આટલી બધી શું તાવડ છે? અરે ચંપા, આજે તો દરબારગઢમાં નવી દાસીઓની ભરતી થવાની છે, એટલે મારી દરબારગઢમાં વહેલું પગવું છે. આ જોયું ને, છોડ્યું કેવી છૂટથી હરે છે, ફરે છે. હે ને આપણે બે જણા એકલા લુકા બેટા છીએ. આવ્યો આવીને ટોડલે. લે આલે, હવે તો મારી પાસે આ છેલ્લું કેળું છે. હા લે આલે, કઈ લે અને કઈક માર્ગ બતાવ. હું ઓઈલાને કહીને આવ્યો છું કે તારી છાતી માથે પગ મૂકીને આ દરબારગઢમાં રહીશ. એનો કઈક માર્ગ બતાવ. અરે અરે ક્યાં આયલો એ કેળા ખાણા? ક્યાં આયલો? મારી વાત સાંભળતો નથી. અરે 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 પણ તું ત્યાં શું કરત? આપણે બાઈ માણાની ચૂંદડીનું શું કામ છે? આપણે શું કામ છે? અરે 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 તું મરદ થઈને મરદને ચૂંદડી દે? ઢોલા, તને કઈ શરમ થાય છે? એલા ઢોલા, તું તો મારા કરતા વધારે સમજદાર નીકળ્યો. હવે હું સમજી ગયો. અરે ઓઢી રે ઓઢી, ઓઢી રે ઢોલા તારી ચૂંદડી. અરે ઓઢી રે ઓઢી, ઓઢી રે ઢોલા તારી ચૂંદડી. મારો કાયદો બહુ કડક છે. શું કડક છે? કાયદો તો ઠીક,
બળ્યું હું તો બી ગઈ. એમાં બીવા જેવું કાંઈ નથી. પણ એ તો પછી ખબર પડે ને. અરે પછી શું, હમણાં જ ખબર પડી જશે. બોલ, તને છીકણી સુગવાની ટેવ છે? અરે ચીકણી શું કામ સૂંઘું? આ તમારું હૈયું ના સૂંઘું? તને બજર ઘસવાની દાંતે ટેવ છે? અરે ભાઈ, મને બજર દાંતે ઘસવાની શું કામ ટેવ હોય? આ તમારા જેવા કલૈયા કુંવર જેવાનો ગાલ મારા ગાલે ના ઘસું. ઘસ ઘસ. રાખી રાખી તને રાખી. ક્યારથી રાખી? અરે આજથી, હમણાંથી, આજથી, આજ ઘડીએ રાખી. ક્યાં રાખી? અરે મારા હૃદયમાં, ઓય ઓય. રાણીવાસમાં દાસી તરીકે ચાકરીએ રાખી. ઓહ, મારા તો ઉઘડી ગયા. હવે જો, તું રાણીવાસમાં જા. ત્યાં મારી દીકરી મોંઘી છે, એને બધુંય કામકાજ પૂછી લેજે. એ તને બધુંય દેખાડશે. અને એ મને નહીં દેખાડે ને તો હું મારા હાથે જોઈ લઉં એવી છું. અને તમારે દીકરી હોત છે, કેવું મજાનું દીકરી વાળો જણ છે. બસ આવો જ જણ હું ગોતતી હતી. આજે મળ્યો. જેડ્યો ને. હું જાઉં. જા જા. જો જાય છે ને, પણ અવારનવાર મળતી રહેજે. મને તમને મળ્યા વગર તો હોરવશે નહીં બળ્યું. પણ બહુ જાજી વાર નહીં રોકાઉં. કા શું, આ ભગવાને બાયડીને પેટમાં પેટ દઈને ભારે ભૂંડું કર્યું છે. હાય હાય, શું વાયડી મળી છે, જાણે હાલારનો હિંડોળો. એકબીજાના કપડા બદલી નાખીએ. કેમ શું? ગોપાલ નદી કિનારે મારી વાટ જોતો હશે. ઓહો કુંવરી બા, કોક દી આ હસવામાંથી ખુશ્બુ થઈ જશે ને તો રમત ભારે પડી જશે હો. અરે તમારું તો ઠીક, પણ ઓલા ગોપાલનું શું થશે? અરે એ તો પડશે એવા દેવાશે. તારો ઉપદેશ બંધ કર ને કપડા ઝટ કર. કુંવરી બા, બેગલી થામા મારે મોડું થશે. અરે જલ્દી કર ના. કુંવરી બા, એક કાઢ. પણ મને સમજો તો ખરા. પ્રતાપ, મારા ભેરુ. ગોપાલ, ગોપાલ, પ્રતાપ, ગોપાલ. અરે તું અહીંયા ઓચિંતો? હા દોસ્ત, આજે તો અહીં ઓચિંતો આવ્યો છું, પણ હવે લાગે છે કે મારે આ તરફ રોજ આવવું પડશે. કહા? ગોપાલ, આજે મેં અહીં તારા જ પંથકમાં એક એવો ચહેરો જોયો કે જાણે આગની અટારીમાં ભગવાને રૂપનો થાળ રમતો નમેલ્યો હોય. હીરાકણી જેવી એની આંખોના ચમકાટે મારી નજરોમાં એવો તો અજંપો આંજી દીધો કે હું એને એક ટશે જોતો જ રહ્યો. કોણ હતી એ જે મારા ભેરુના દિલને એના રૂપની કટારીથી ઘાયલ કરતી ગઈ? એ જ વાતનો તો દુઃખ છે મારા દોસ્ત. આકાશમાં જેમ વીજળી ઝબકીને અલોપ થઈ જાય, પવનને છકોડે જેમ વાદળી પૂનમના ચાંદાને ઢાંકી દે, એમ એના વેલડાના પડદા એના ચહેરાને ઢાંકી દીધો. અને એ મારી નજરો સામેથી ઓझल થઈ ગઈ. હવે તો રણમાં જેમ તરસ્યો માનવી ખોટી આસ લઈને છાંજવા પાછળ ફટક્યા કરે, એમ મારે એની શોધમાં ભટકતા રહેવું પડશે. ખોટી આશ શું કામ દોસ્ત? અરે મારું મન કહે છે કે તને તારા ચહેરાની ભાળ જરૂર મળશે.
તો એની પહેલી જાણ હું તને જ કરીશ મારા દોસ્ત. ચાલ જવા દે વાતને. પણ તું અહીં કોની વાટ જોઈને ઉભો છે? સાચું કહું, તે કીધું એવા જ એક ચહેરાની લાખ સુંદરીઓમાં ઊભી રાખો તો સૌથી નોખી તરી આવે એવી મારા મનની માનેલ ગૌરીની. તો મારે વખત વર્તીને અહીંથી છટવાયા જવું પડશે. પણ હા, આવતી પૂનમે મારો જન્મદિન છે, એટલે તારે રાણાગઢ જરૂર આવવાનું છે. હા, જરૂર આવીશ દોસ્ત. પૂનમ ને દી જરૂર આવી પહોંચજે. જરૂર હું આવીશ. તારી વાટ જોઈશ. હા? પધારો પધારો પધારો. ગોપાલ, કોણ હતો એ અસવાર? હતો એક મારા જેવો ઘાયલ દિલ ભેરું. અમૃતનો પ્યાલો જેમ હોઠ લગણ આવીને છૂટવાઈ જાય એમ એણે પણ એક જોબનવંતી નાર જોઈ. પણ એ કોણ છે ને ક્યારે છે એ ન જાણી શક્યો. બિચારો ગોપાલ, એક પ્રેમી હંમેશા બીજા પ્રેમીનું ભલું જ ઈચ્છે છે. ભગવાન કરે એને એની મનની માનેલી મળી જાય. એ તો ઠીક, પણ આજે મારા મનના માનેલ કાં મોડા પડ્યા? જો મારો ભેરું ન મળ્યો હોત તો હું ક્યારનો વયો ગયો હોત. મને મળ્યા વગર? હાજ તો. એમ તો હું એ આ હાલી. ક્યાં હાલી? અરે પણ ક્યાં જાય છે? ખબરદાર જો મારી વાહે આવ્યો છે અરે તો પછી કોની વાહે જાઉં? ગોતી લેજે બીજી. અરે તારા નાકના ટેરવાને તો ચડતા વાર જ નથી લાગતી. તે નો ચડે? કુરીબાને તો કેવી કેવી બાંધણી આપી, પણ તને એટલો વિચાર ના આવ્યો કે મારી ગૌરી માટે પણ એક સુંદર બાંધણી બનાવી દઉં? હું તારા માટે બાંધણી નહીં બનાવું. કા? હું તારા માટે એક ચુંદડી બનાવીશ. ચુંદડી? હા, એક એવી ચુંદડી કે જગતમાં આજ દી લગન કોઈએ બનાવી ના હોય, કોઈ રાજકુંવરીએ પણ ઓઢી ના હોય એવી. તે કોઈથી રાજકુંવરીને જોઈ છે? જોઈ તો નથી, પણ એટલું જરૂર કહીશ કે તારાથી તો રૂપાળી નહીં જ હોય. ગૌરી. ગોપાલ, હવે હું જાઉં છું, નહીં તો દરબારગઢમાં કુંવરીબા મને ધમકાવી કરશે. જાઉં છું. હા, અરે કહું છું પાછી ક્યારે મળીશ? એ ચુંદડી પૂરી કરીશ ત્યારે. ઉભી રહે દીકરી. શું થયું દીકરી? આ ઉતાવળી કેમ દોડે છે? કોઈ તારી પાછળ તો નથી પડ્યું ને? નાના બાપુ. તો પછી મારક તો નથી બોલી ને? નાના ઠાકોર સાહેબ, આ તો મોડું થઈ ગયું છે, એટલે ઘરે મારા મા બાપ ફકર કરતા હશે. કોની દીકરી છે તું? તમારી જ માની લ્યો ને. રાજા તો રૈયતના બાપ જ ગણાય ને. બાકી કઈ ફાડ ફડકો કે રંજાડ જેવું હોય તો મને કે, હું તને તારા ઘરે મૂકી જાઉં બેટા. એની જરૂર નથી ઠાકોર સાહેબ. આપ જેવા રાજાના રાજમાં કોઈની શું મજાલ કે રૈયતને રંજાડી શકે? ભલે, જાળવીને જજે દીકરી. જી બાપુ.
ગૌરી, ગોપાલ, તું અહીં મધરાતે? હા, કારણ કે જેની ઓળખાણ દિવસનું અજવાળું ન કરાવી શક્યું, એની સાચી ઓળખાણ મધરાતના અંધારાએ કરાવી દીધી રાજકૌરી. ના ના ગોપાલ, હું રાજકુમારી નહીં પણ ગૌરી છો એમ જ ને? રાજકૌરી, વાણીને વર્તનથી માનવીને છેતરી શકાય છે, પણ સગી આંખે જોયેલી હકીકતથી નહીં. ગોપાલ, એક રાજકૌરી હોવા છતાં એક ગરીબના દિલ હારે આવું છળ રમવાની તમારે શી જરૂર હતી? જાણો છો તમારી આ રમત મારા માટે જીવનભરનો અજંપો બની જશે. પણ મારી વાત તો સાંભળ ગોપાલ. મેં તારી સાથે કોઈ છળ કે કપટ કર્યું નથી, પણ સાચા દિલથી તારી હારે પ્રેતનો દોર બાંધ્યો છે. દીદી મંદિરના ચોકમાં મેં તેને જોયો. તે જ રીતે હું રાજકુમારી મટીને તારી દાસી બની ગઈ છું ગોપાલ, તારી દાસી બની ગઈ છું. પણ આ વાત જ્યારે છતી થઈ જશે ત્યારે એનું પરિણામ શું આવશે તમે જાણો છો? હા, ત્યારે હું આ વૈભવની વાટ મેલીને તારી હારી પ્રીતને પંથે હાલી નીકળીશ. અને જો મોત પણ મારા માર્ગ નિયાળે ઊભું રહેશે તો હું પાછી પાની નહીં કરું ગોપાલ. ગૌરી, ગોપાલ, ગૌરી. ગોપાલ, મને લાગે છે કે ચોકીદારોને તારા આવવાની ખબર પડી ગઈ છે. તું અહીંથી જલ્દી નીકળી જા, નહીં તો ઘેરાઈ જઈશ. જલ્દી નીકળી જા. એક સાધારણ અંગ્રેજ થઈને મદ્રાસે કુંવરી વાસમાં આવવાની તારામાં હિંમત ક્યાંથી આવી? શું થયું કુંવરીબા? શું થયું? એક ભયંકર સપનું આવ્યું. સપનું? હા, સપનામાં મેં જોયું ગોપાલ મને મળવા આવ્યો. દરબારગઢના ચોકીદારો એને ઘેરી લીધો ને મારા બાપુની કઠાર એની છાતીમાં. નહીં, હવે હું મારા ગોપાલને નહીં મળું મૂકી, નહીં મળું. મારા ગોપાલના જીવને મારી જોખમમાં નથી નાખવો. ભલે એમ કરજો, પણ અત્યારે તો સુઈ જાઓ. ઓહો, આજ તો ઘાટ હાવ કોરો કાટ છે. નહીતર તો અહીં નકરો માવો લુગડા ધોતો હોય. આજ કોઈ દેખાતું નથી. અરે એના કાનનો નવ સાફ કરજે, એના કાનનો. ઈ કાંઈ સાંભળતો જ નથી. ઓય આવ્યો નકરો માવો. એ મેપા, આ તારા ઢોલાને સામે કાંઠે લઈ જા, અમારે નાવું છે. અતે નાવું હોય તો નાઈ લ્યો ને, પાણી તો ઘણું છે. અને તમે બધી કેતી હો ને તો હંધિયું હાલ્યું આવો મારી હાયરે. બધી ને એક હાયરે આમ ગતી ને ધમારી નાખું. મારા રોયા, આવું બોલતા શરમ નથી આવતી? અરે પણ એમાં છું તું ઢોલાને સામે ભાઈ કાંઠે મારો લઈ જા. ઢોલો છે ને તે આ કાંઠે થી સામે કાંઠે નહીં જાય. ઈ અહીંયા જ રહેશે. બોલ તારું શું કેવું છે? કહીએ ને સામે કાંઠે લઈ જા. સામે કાંઠે નહીં જાય. અને જો મને અવાજ કરીને તો તને આમ ને આમ આઈ ઊભી નવડાવી નાખીશ. એલા ઢોલા, નાખ પાણી, નાખ આની માથે પાણી, નાખ તું તારે. નાખ તારે. આજ તો બારે બેગ એની માથે ખાંગા તારે. આ ધરતીને ધમરોળી નાખ, એને પાણી નાખ. ખાવ ભૂખતો નહીં કરાય. તારે અરે આજ તો તને ધમારી નાખો. એવી ધમારો આજ તો તમને. અરે હોતા તું તારે. અરે નો મૂકો. નાખતા. ઓહો, અરે મને પલાડીને ભાગી ગઈ. બાકી વાહ ઢોલા વાહ, આજ તો મોંઘીને તમારી નાખી હો.
અરે કહું છું પાછી ક્યારે મળીશ? એ ચૂંદડી પૂરી કરીશ ત્યારે. એક ભયંકર સપનાએ તારી ને મારી વચ્ચે વિજોગની દીવાલ ઊભી કરી દીધી ગોપાલ. ગૌરી, તારા માટે એક એવી ચૂંદડી બનાવીશ કે જગતમાં કોઈએ જોઈ જ ના હોય. અસલ ઉગતી પૂનમના ચાંદા જેવો પીળો રંગ. હવે તો રણમાં જેમ તરસ્યો માનવી ઝાંઝવા પાછળ ભટક્યા કરે એમ મારે એની શોધમાં ભટકતા રહેવું પડશે. મેઘરાજાની મહેરથી આલી લીલી થઈ ગયેલી વનરાયું જેવો લીલુડો રંગ. ફાગણમાં ફોરેલા કેસુડાના ફૂલ જેવો કસુંબલ રંગ. પૂરીબા, આમ ક્યાં લગન આંસુડા સાર્યા કરશો? એના કરતા તો એક વખત ગોપાળભાઈને મળી આવો તો સારું. મોંઘી, મારા ગોપાલને આજ ના આવે એટલે આ વિજોગ તો મેં મારી જાતે જ ફોરી લીધું છે. પછી હું ક્યાંથી જાઉં? નવરંગ ચુંદડી અમે લાવ્યા નદીને હે હવે નીરખો આવી ઉતાવળા. અરે રે મારે અહીંયા ખૂટી ધી. તારા વિજોગમાં મેં આટલા દી કેમ વિતાવ્યા એ મારું મન જાણે છે ગોપાલ. આ વિજોગ તો તે તારા હાથે જ ઉભો કર્યો હતો. તે નહોતું કીધું કે હું ચૂંદડી પૂરી કરી લઉં પછી જ તું મળીશ? એટલે શું તે ચૂંદડી બનાવી લીધી? હા ગૌરી. ગોપાલ, તે એવી ચૂંદડી બનાવી છે જેને ઓઢવા આબમાંથી અપ્સરા પણ ઉતરી આવે. આ ચુંદડી મેં આબની અપ્સરા માટે નથી બનાવી, તારા માટે બનાવી છે. લાવ જરા ઉઢાડીને જોઉં તો ખરો આ ધરતીની અપ્સરાનું રૂપ. આ ચૂંદડી હું અટાણે નહીં ઓઢું. અરે હોય કઈ, હું તને અટાણે જ ઉઢાડીશ. ગોપાલ, આ આપણા મેળાપના મંડપ નીચે વચન આપું છું કે ઓઢીશ તો તારી જ ચૂંદડી ઓઢીશ, અને વિધિ કોઈ વસમો ખેલ ખેલશે તો આ જ મંડપમાં આવી મારા જીવનનો અંત આણી દઈશ, પણ પારકી ચૂંદડી તો નહીં જોડું. ગોપાલ, ગોપાલ, હવે હું જાઉં. પાછા કાલે મળશું. હા ના ગૌરી, કાલે મારા વીરુ પ્રતાપનો જન્મદિન છે એટલે મારે રાણાગઢ જવું પડશે. પાછો ક્યારે આવીશ? ફિકર ન કરતી, તે જે મને ચૂંદડી માટે જેટલો વિજોગ બેઠાવ્યો છે ને એટલો નહીં બેઠવા દઉં. 2-3 દિવસ પાછો આવી જઈશ. ભલે, આલે. હવે હું જાઉં. હા અરે ગોગી, 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 ગોગી. મળ્યું તમે તો પૈણા પેલા જ મને હાફ ચડાવી દીધી. પૈણા પછી તો શ્વાસે નહીં લેવા દ્યો. ગોગી, મને લાગે છે કે આપણો સંગાત ભવનો છે નહીં? એ ના હો, જી કરવું હોય ને એ આ ભવમાં જ કરી લેજો. એમ? હા એમ ગોગી. કહું છું આઘાર્યો ને. કેમ? આ તમને ખબર નથી? આ ભગવાને બાયડીને પેટમાં પેટ દઈને ભારે ભૂંડું કર્યું છે.
અને આપણો સંગાત છે ને ઈ આ ભાવ પૂરતો જ છે. અરે રે રે, એમ કેમ? બીજો ભાવ નથી? તમારે અને મારે બેયને ઇન્દ્ર ભગવાનના શ્રાપને કારણે આ પૃથ્વી પર અવતરવું પડ્યું છે. અરે અરે ગોગી, પણ તને કેવી રીતે ખબર પડી? કહું જીલુડા, હું તો ઇન્દ્રના દરબારની અપ્સરા હતી. કઈ મેનકા કે ઉર્વશી? બળ્યું એવા નામ ક્યાં લીધા? અરે ઈ બે જણિયું તો મારા રૂપ પાસે પાણી ભરે પાણી. મારું નામ તો હતું ચિત્રાંગ ગદા. જુઓ ને, હજી એ ગદા જેવી જ છું ને. છો. અને જ્યારે ઇન્દ્રના દરબારમાં મારો નાચ થતો ને ત્યારે 33 કોટી દેવતાઓ પોતાની 32 કોટી 999 લાખ 999,000 અને 999 પત્નીઓને આમ રેઢી રજડતી મેલીને જોવા આવતા. એ ગોગી, આ 33 કોટી દેવતાઓની બાયડી એક કેમ ઓછી? ઈ તો હનુમાનજી નહોતા પડ્યા ને એટલે. અને તમને ખબર છે, આ મારો નાચ દરબારમાં સાંજે હોય ને તોય 33 કોટી દેવતાઓ બપોરથી ખાટલા ઢાળીને બેસી જાય. બપોરથી શું કામ? પછી ભરચક થઈ જાય ને, જગ્યા ન મળે. અને તમને ખબર છે, એક દિવસ ઇન્દ્રના દરબારમાં મારો નાચ હતો ને, ઈ જોવા માટે સ્વયં મહાદેવ આ મહાદેવ પોટિયા માથે બેસીને આવ્યા, ભગવાન વિષ્ણુ ગરુડે ચડીને આવ્યા, ગણપતિજી ઉંદર માથે બેસીને આવ્યા, અને ગુરુદેવ દત્ત તો પોતાના સંધાય કૂતરા લઈને જોવા આવ્યા. ઓહો, કૂતરા લઈને? બસ એમાંથી જ મને એક કૂતરો ગમી ગયો. પછી મેં એને ઉપાડીને આમ મારી છાતી તરતો ચાંપ્યો અને ઇન્દ્ર ભગવાન આ જોઈ ગયા. એને તરત મોઢામાંથી કાઢીને મને શ્રાપ દીધો. કેમ મોઢામાંથી કાઢીને દીધો? તે શ્રાપ તો મોઢામાંથી જ કાઢીને દેવાય ને. મને શ્રાપ દીધો કે તને કૂતરા બહુ ગમે છે ને, માટે જા, જઈને પૃથ્વી માથે પડ. અને તરત હું પૃથ્વી માથે આવીને ચાતીપાટ પડી. ભલે પડી ગોગી, તું ભલે પડી. પણ ગોગી, પછી કૂતરાનું શું થયું? અરે ઈ મુવાને ઇન્દ્ર ભગવાને મોઢામાંથી જ કાઢીને શ્રાપ દીધો કે જા, જઈને તું વિજયગઢના રાણીવાસનો ચોકીદાર થઈને પૃથ્વી માથે પડ. ચોકીદાર? તે કૂતરાને તો સ્વર્ગમાં ચોકી કરવાની ને, અહીં આવીને ચોકી જ કરવાની ને. બસ આ ઈ તમારા અને મારા ઋણાનું બંધનો તાંતણો. અને ઈ તાંતણે તણાતી ગુથાતી રજડતી ભટકતી અહીં તમારી પાસે આવી તમને આમ મળી. મારા વાલા જીલુ, મારા વાલા જીલુડા, મારા વાલા સ્વર્ગના કૂતરા. મજા પડી ગઈ ને? મજા પડી ગઈ રે મારી રેવડી, મજા પડી ગઈ. મજા પડી ગઈ રે હો, મજા પડી ગઈ રે, મજા પડી ગઈ રે હો, મજા પડી ગઈ રે. હોય છે નરમ નરમ થઈ જાય ગરમ ગરમ, હોય છે નરમ નરમ થઈ જાય ગરમ ગરમ, એવી એક નાર જડી ગઈ રે, ગઈ રે. મજા પડી ગઈ રે હો, મજા પડી ગઈ રે, મજા પડી ગઈ રે, મજા પડી ગઈ રે. મજા પડી ગઈ રે હો, મજા પડી ગઈ રે, મજા પડી ગઈ રે હો, મજા પડી ગઈ રે. જેદી में भारी भारी मुझो या कारी कारी, जेदी में भारी भारी मुझो या कारी कारी, आँखों ने ऊँग उड़ी गई रे, मजा पड़ी गई रे हो, मजा पड़ी गई रे, मजा पड़ी गई रे हो, मजा पड़ी गई रे. અફીણી ને મોઢામાં પાન, જોતા જુવાનડિયું ભૂલે છે ભાન. આંખું અફીણી ને મોઢામાં પાન, જોતા જુવાનડિયું ભૂલે છે ભાન. થઈને લઘર વઘર જોવા મને ટગર ટગર, થઈને લઘર વઘર જોવા મને ટગર ટગર. ઘરની સીડી ઉપરથી દડી ગઈ રે, ગઈ રે. મજા પડી ગઈ રે, મજા પડી ગઈ રે.
मजा पड़ी गई रे वो मजा पड़ी गई रे કહું છું આઘારીઓને આ તમને ખબર નથી ભગવાને બાયડીને પેટમાં પેટ દઈને આ ભારે ભૂંડું કર્યું છે ઓહો રેશમનું રૂપ મારું તું છે કંતાન રામ જાણે હાલ કેવા થાશે સંતાન રેશમનું રૂપ મારું તું છે કંતાન રામ જાણે હાય કેવા થાશે સંતાન ભાવના કડક કડક કરુણા યડતી અડક ભાવના કડક કડક કરુણા યડતી અડક એ આતે કેવી પાનોતી નડી ગઈ રે મજા પડી ગઈ રે હો મજા પડી ગઈ રે મજા પડી ગઈ રે મજા પડી ગઈ રે હું તારો મૂળો ને તું મારી મોગરી તું મારો રાવણ ને હું છું મંદોદરી અરે હું તારો મૂળો ને તું મારી મોગરી તું મારો રાવણ ને હું છું મંદોદરી બોલો જો આમું આમું મારે ક્યાં જામું જામું ભાઈ બોલી હું ખોટું ખોટું રાખો મન મોટું મોટું એ તમને યમથી આરીસ ચડી ગઈ રે મજા પડી ગઈ રે હો મજા પડી ગઈ હા મજા પડી ગઈ રે હો મજા પડી ગઈ રે હોય છે નરમ નરમ થઈ જાય ગરમ ગરમ હોય છે નરમ નરમ થઈ જાય ગરમ ગરમ એવી એક નાર ચડી ગઈ રે મજા પડી ગઈ રે ઓ મજા પડી ગઈ રે મજા પડી ગઈ રે હો મજા પડી ગઈ હા મજા પડી ગઈ રે હો મજા પડી ગઈ ભેરવો આજે પ્રતાપનો જન્મદી છે એટલે આજ રસ્તે મંદિરે દર્શન કરવા નીકળશે આપણે એના જન્મદિને એના મોત તો દી બનાવી દઈશું સમજા એ રહ્યો
વૈદરાજ, હજી સુધી આ ભાનમાં કેમ નથી આવતો? મને તો બહુ ચિંતા થાય છે. ચિંતા કરવા જેવું કાંઈ નથી, પરંતુ માથામાં ઘા વાગ્યો છે એટલે કદાચ એને ભાનમાં આવતા વાર લાગશે. એટલે એની ખડે પગે કાળજી રાખવી પડશે. કાળજીમાં હું કોઈ મણા નહીં રાખું. એક માં જેમ પોતાના પેટના દીકરાની સારવાર કરે છે, એવી સારવાર હું ગોપાલની કરીશ. કાકીમાં, હવે જેને તમે આરામ કરો, ગોપાલનું ધ્યાન હું રાખીશ. ના બેટા, ગોપાલની સારવાર કરતા મને એવું લાગે છે જાણે હું મારા કોઈ પોતિકાની સંભાળ રાખું છું. તું જા, જઈને સૂઈ જા. જા. ઠીક છે કાકીમાં. ગોપાલ, આ વહેતા નીરની જેમ આજે 8 દિવસો વહી ગયા, પણ તું ના આવ્યો. ગોપાલ, તું ના આવ્યો. મને શરમ આવે છે કે તમને સૌને મેં મુશ્કેલીમાં મૂકી દીધા. અરે દોસ્ત, તે અમારો જીવ બચાવ્યો. એના બદલામાં અમે તારા માટે જે કંઈ પણ કરીએ એટલું ઓછું છે. પ્રતાપ, વિજયગઢને છોડી આજે મને 8 દી થઈ ગયા. ત્યાં મારા બાપુ અને મારી ગૌરી મારી ફિકર કરતા હશે, એટલે હવે મારે જવું જોઈએ. નહીં ગોપાલ, જ્યાં સુધી વૈદરાજ આવીને તને એકવાર જોઈ ન લે ત્યાં સુધી તો હું તને નહીં જવા દઉં. ભલે, પણ તને તારો ચહેરો મળ્યો? હજી સુધી તો નથી મળ્યો. મળી જશે. હરામખોર, તે દીતે પ્રતાપને બચાવ્યો હતો, આજે જોઉં છું કે તને કોણ બચાવે છે. લઈ ચાલો એને. પૂરી દો એને અંદર. જેમ જેમ રોજ સૂરજ હાથમે છે, તેમ તેમ ચિંતા મારા ચિત્રા પર સવાર થાય છે. મારી આંખો તો જાણે વિસરી જ ગઈ છે કે નિંદર કોને કહેવાય. આજ 15 દીથી મારા ગોપાલનો પત્તો નથી ભાઈ. ગોપાલ 2 દિનો કહીને ગયો હતો, એના પર આજ 15 સૂરજ ઉગીને આથમી ગયા, છતાં આજે ગોપાલ કેમ નહીં આવ્યો હોય? એ રાણાગઢથી કોઈ ઊંડા પંથકમાં બાંધણી વેચવા ઉતરી ગયા હશે. તમે તો નાહકની ચિંતા કરું છું. તું શું જાણે વિજોગની વ્યથા. ઘણા દીથી મારી ડાબી જમણી ફરકે છે. મારો ગોપાલ હેમખેમ તો હશે ને? અરે જેની ચુંદડી માં અંબા ભવાનીએ સ્વયં પોતાના હાથે જ સ્વીકારી હોય, એના જીવનમાં કોઈ દી નોતાવાનું નો થાય. અરે એના રખવાડા તો 1000 હાથ વાળી જગત જનની માં જગદંબા પોતે જ કરતી હોય. અને તોય તમારા હૈયાને દરપત રહેતી ન હોય ને તો ગોપાલ જ્યાં હશે ત્યાંથી, અરે 7મે પાતાળેથી ગોતીને તમારી પાસે હાજર કરી. બસ. ખરેખર ભાઈ? હા કાકા. જોયું ગોપાલ, તારા જેવો રંગરેજ જ્યારે રજપૂતીના ખેલ ખેલવા જાય છે ત્યારે એની શીવલે થાય છે. ખરેખર મને તારી બહુ દયા આવે. થાય છે કે ભૂખ તરસથી પીડાતા તારા જીવને મોકલી આપ. નરાધમ, માં અંબાની મહેર હશે તો તું મારો વાળ પણ ભાગો નહીં કરી શકે. અરે હા હા, ઠીક યાદ દેવડાવ્યું. ભાઈ સાંભળ્યું છે કે માં અંબા ભવાનીના મંદિરમાં તે ચૂંદડી ઓઢાડવાનો ચમત્કાર કર્યો તો પછી એક કામ કરને ભાઈ, તારી અંબા માને કહે કે અહીં પણ ચમત્કાર કરીને તને છોડાવી દે. નહીં છોડાવે.
કારણ કે તારી અંબામાં પણ મારાથી ભીતી લાગે. હે માં, હે આવી પૂછો તું ફેરો પૂછ્યા તો ને આવી પૂછો છો પૂછ્યા તો ને ફેરો બાપુ 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 ગોપાલ 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 મારા દીકરા ગોપાલ ગોપાલ મારા દીકરા બાપુ તું ક્યાં ચાલ્યો ગયો તો દીકરા? તું ક્યાં ચાલ્યો ગયો તો દીકરા? તું તો કહીને ગયો તો કે 2-3 દીમાં પાછો આવીશ, પણ તને ખબર છે એ પછીની એકલતા મારા હૈયા પર કોરડાની જેમ વિજાતી હતી. તું ક્યાં ચાલ્યો ગયો તો? તું ક્યાં ખોવાઈ ગયો તો બેટા? ક્યાં ખોવાઈ ગયો તો? સંજોગોની સાંકળમાં જકડાઈ ગયો હતો બાપુ. પ્રતાપના જન્મ દિવસે રાણાગઢની સીમમાં કેટલાક માણસોએ પ્રતાપને ઘેરી લીધો હતો અને એને બચાવતા હું ગવાયો. પણ પ્રતાપના કાકીમાએ એક માની જેમ જો મારી સારવાર ન કરી હોત તો આજે હેમ કેમ હું તમારી પાસે પાછો ના આવ્યો હોત બાપુ. અરે બેટા, તું પાછો આવી ગયો એટલે મારી ઝંખવાયેલી આંખોને તેજ ભળી ગયું અને મારા ધ્રુસતા હાથોને નવું જોમ મળ્યું છે બેટા. બાપુ નવું જોમ મળ્યું છે, નવું જોમ મળ્યું છે બેટા. તમે સિદ્ધને કરો ઉચાટ, એ તારો પિયું આવ્યો પરદેશથી. અરે તમે જેની જોતા ગૌરી ગોપાલ ગોપાલ ગોપાલ
अब मत में वर्षे इथे जाजा आंसू सार्या छे मैं तारा विजोगમાં ગોપાલ ક્યાં હતો આટલા દિવસ? ગૌરી, મારા ભેરુ એ ભાઈબંધીના બંધનમાં બાંધી રાખ્યો હતો અને ત્યાંથી હું બાંધણી વેચવા ગયો હતો. ક્યાં? જેતપર. જેતપર? જેતપરથી મારી માટે કઈ લાવ્યો? નહીં? તો અટાણે ને અટાણે મને જેતપર લઈ જાઓ. અને જેતપર ના લઈ જાઓ તો તમે શું કરશો? તો અમે આ હાલ્યા. અરે પણ જેતપર જઈને તમારે ખરીદવું છે શું? एक बार जेत पर ले जा रे जित पर ना पंथ गोरी कपड़ा ने लांबा, जित पर ना पंथ गोरी कपड़ा ने लांबा, मार्ग ने केड़े ना वडला के आंबा. ગોરું તંદડું આ તડકાથી દાગશે રે, રૂપ રોળાનો પાપ મને લાગશે રે. કામની રે હોજી રે લાલ ચટક ચુંદડી, નહીં લઈ દઉં હો ગોરી લાલ ચટક ચુંદડી, નહીં લઈ દઉં. હા સમજી ગઈ. એ તમે રાણીવાસ છોડીને બે જણીઓ અહીં શું કરો છો? હવે જરાક ધીમે બોલો ને. કેમ? આ છોડી થડકી ગઈ. અરે આ જ્યારથી તમે રાંડ્યા છો ને ત્યારથી બચાડી મા વિનાની એકલી છે. તે નમાઈ દીકરીને માના હેત પ્રીત ને ઈ બધું દઈ ને એને બિચાડીને લાડ લડાવતી હતી. તું તરફ હોઈ જા હો, થડકી જા માં, થડકી જા માં. ભોગી સાચું કહું, આ મોંઘીની માં મરી ગયા પછી હું હેત પ્રીત વગરનો તરસ્યો ભટક્યા કરું છું. દેખાય છે હો, ઓહો તમારા મોઢામાં તે ચોખ્ખે ચોખ્ખું દેખાય છે. તમે એમ કરો ને આ ઘડીક વાર તમે મારા ખોળામાં હોઈ જાઓ. મોંઘી તું તાર જા હો. હા અને ઓલું ધ્યાન રાખજે અને તૈયારી રાખજે અને આમ જો ઝપાટો કરજે હો. હા લ્યો આવતા રહ્યો હવે તમે ખોળામાં. હવે તમારો વારો. ઓલીએ તો કમાઈ લીધું, હવે તમે કમાઈ લ્યો. લ્યો આમ હરખા. ઓહો આવડા મોટા ત્યાં પણ બાયડીના ખોળામાં કેમ બેસવું એ હજી આવડતું નથી. આમ હરખા થાવની, આમ હરખા થાવની પણ. લાંબે વખતે બેસું છું ને. હા ઘણો વખત થઈ ગયો ને પછી એવા થઈ જાશો. લ્યો કયો ગોગી. ગોગી સારું લાગે છે ને? બહુ મજા આવે છે. ગોગી મોંઘીને એની માની જરૂર છે અને મને ઘરવાળીની જરૂર છે. તું મારી યારે લગ્ન ન કર. બળ્યું લગ્ન તો કરી લઉં પણ ઘરમાં આવડી મોટી જુવાન દીકરી કુંવારી બેઠી હોય ઈ આપણું સંસાર સુખ જુએ તો બચાડી નિહાકા નાખે ને. હે એટલે પેલા એને પરણાવી દ્યો પછી આપણે બે જણા લગ્ન કરી. પણ મારા જેવું સામે ખાનદાન મળવું જોઈએ ને. હવે તમે ઉઘાડીએ કે હાવ આંધળા થઈને દુનિયામાં ફરો છો. અરે ઓલા મેપા જેવો કલૈયા કોર જેવો જણ તમારી છોડીને બીજે ક્યાં મળશે? ખબરદાર જો એ મેપલાનું નામ લીધું છે તો હરામખોર, નીચ, નાલાયક, નફટ, એ મેપલા જોડે તો મારી છોડી નહીં જ પરણાવું. હા હે હા તે તમારું લોહી ઉકળી ગયું. લોહી ઉકળી ગયું. આ તે મારું લોહી ઉકળે છે સમજ્યા ને. આ ઈ મેપલા હારે જો તમારી છોડી નહીં પરણાવો ને તો હું તમારી હારે લગ્ન નહીં કરું. ગોગી તું મને ધમકી દે છે? અરે મારો ઉપકાર માન કે હું તારી હારે લગ્ન કરું છું. હું રજવાડી માણસ છું. હે તમે મારી હારે લગ્ન કરો છો એ ઉપકાર કરો છો? હવે જા જા ખખડધજ ડોહલા. અરે હું તારી હારે લગ્ન કરું છું ઈ તારી માથે ઉપકાર કરું છું સમજો ને. બાકી હમણાં આમ કરીને આમ ચપટી વગાડું તો જાળ માથેથી બે ચાર કુંવારા ખરે. અરે છીક ખાવ તો નાકમાંથી બે ચાર જુવાન જણ પડે. અરે તાલી વગાડું તો આકાશમાંથી બે ત્રણ રાજકુમાર આમ ઉતરે મને પરણવા. જોવું છે? જોવું છે તો જોઈ લ્યો. હમણાં કરી બતાવું. એવું કરી બતાવું કે ગોરીએ ફાફા મારતો. ચોથો ફેરો ફરો. ચોથું ચોથું. ગોગી 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 આ શું માંડ્યું છે ગોગી? ચાલો નાથ ચોથો ફેરો. વિચાર કર ગોગી. ગોગી રહેવા દે. મંગળિયું વરતાય સવાતા. ગોગી ચોથું ચોથું 3.5
ત્રણ ઘોઘી. અરે ચોથું પોણા ચાર ઘોઘી. અરે ચોથું ઘોઘી. એ આ ચાર મારે કરી લ્યો, હવે ઘોઘી. આપણે પરણી ઉતર્યા. ચાલો વડીલને પગે લાગીએ. મારે પગે કરી લાગો ઘોઘી. વરરાજા. વડીલ પગે લાગીએ છીએ. તું જણ નથી? ના, જણી છે. જણી? કોની જણી? પારકી જણી નથી, તમારી જ જણી છે. ઓળખી લ્યો. મોંઘી તું આ ઘોઘીને પરણી? ના, મોંઘી ઘોઘીને નથી પરણી, પણ બાયડી ભાયડાને પરણી છે. ઓળખી લ્યો મને. મેપા તું? હા, હું મેપો. આ તમારી મોંઘીને પરણી ગયો, અને મારે સાસુ તો છે નહીં, એટલે અઘણીના લાડવા લઈને તમે જ આવજો. મોંઘી તે આ શું કર્યું? આજી કરવાનું હતું, ઈ જ કર્યું. બેટા પ્રતાપ, જી કાકી માં. બેટા, એક માં દીકરાને કઈ ને કઈ આપતી હોય છે. આજે હું તારી પાસે કઈ માંગુ છું. અરે આ શું બોલે કાકી માં? બેટા, આ ઘરમાં કંકુ પગલા પાડતી, છાંઝર ઝણકાવતી એક વહુ આવે, એ આંતરના ઓરતા છે. મારી આંખ મીચાય એ પેલા તારા દીકરાને મારા ખોળામાં રમાડતી જાઉં. એવું ન બોલો કાકી માં. હું તમારા એ ઉમળકાને સમજી શકું છું, પણ આ ઘરમાં આવીને કોઈ દુખી થાય હું એવું નથી ઈચ્છતો. કારણ કે એક ચહેરા પાછળ હું મારું ચિત્ત ગુમાવી બેઠો છું. કયા ચહેરા પાછળ બેટા? દુઃખ તો એ જ વાતનું છે કાકી માં કે એ ચહેરાને મેં એક જ વાર અંબા ભવાનીના મંદિરે જોયો, પણ એ કોણ છે, ક્યાં રહે છે એ વાતની મને કોઈ જાણ નથી. પણ એને ગોતવા હું ધરતીનો છેડો પણ ખૂંદી વળીશ કાકી માં. તું જે ચહેરાની વાત કરે છે એવો ચહેરો વિજયગઢની રાજકુંવરી ગોરાદેનો પણ છે, અને એ પણ દર આઠમે અંબા ભવાનીના મંદિરે દર્શન કરવા જાય છે. તું એકવાર એને જોઈ તો આવ. કદાચ એ પણ હોય. જરૂર જી આવીશ કાકી માં, કારણ કે એ જ મંદિરના આંગણામાં મારો ચહેરો પણ ખોવાઈ ગયો છે. ભાઈ, તમારા વેલણામાંથી ઉતરીને દર્શન કરવા ગયા એ કોણ છે? એ વિજયગઢના કુંવરી ગોરાદે છે. વિજયગઢના કુંવરી ગોરાદે? ગોપાલ, ગોપાલ! અરે પ્રતાપ, મને ભાડ લાગી, મારા ભેરું મને ભાડ લાગી. કોની? એ ચહેરાની કે જેને આજ દી સુધી હું ગોતતો હતો. કોણ છે? પહેલી જ વાર જેને જોઈને હું મારું દિલ બારી ગયો હતો એ બીજી કોઈ નહીં પણ તારા વિજયગઢની રાજકુંવરી ગોરાંદે છે. દોસ્ત, શું વાત કરે છે? હા, હું રાણાગઢ પહોંચતા જ કાકી મને કહીશ કે ગોરાંદે માટે માગું મોકલાવે. એ કરે જ કરું પ્રતાપ. શું? વિજયસિંહ ઠાકોર પાસે માંગુ લઈને જવાનો જશ મને લેવા દે. તું માંગુ લઈને જઈશ? હા. આમ તો હું નાનો માણસ છું, પણ એક કલાકાર તરીકે દરબારમાં મારું માન છે, અને મને વિશ્વાસ છે કે ઠાકોર સાહેબ મને નિરાશ નહીં કરે. ભલે બેરુ, ભલે. રાણાગઢનું માગું મારી દીકરી ગોરાંદે માટે? અરે બેટા, તું તેવી વાત લઈને આવ્યો છે કે જેનો વિચાર હું અને ઠકરાણા ઘણા વખતથી કરતા હતા. પણ મને એ તો કહે કે પ્રતાપસિંહનું માગું તું શું કામ લઈને આવ્યો? હજુર, હું ને પ્રતાપસિંહ બંને કાયા ને છાયા જેવા ભાઈબંધો છીએ, એટલે પ્રતાપસિંહ પાસે મેં વચન લીધું હતું કે આ સંબંધ બાંધવાનો જશ મને લેવા દે. અરે બેટા, તે તો અમારો માર્ગ મોકળો કરી દીધો. તને કહું કે તારા ઉપકાર માટે વિજયગઢ હંમેશા તારું દેવાદાર રહેશે. હું આજે જ રાણાગઢ જણાવી દઈશ કે અમે આ માગું બતાવી લીધું છે. ભલે ઠાકોર સાહેબ, ભલે. ગોપાલ! પ્રતાપ! ગોપાલ મારા દોસ્ત, દરબાર વિજયસિંહે માગું સ્વીકારી લીધું છે. હા, અને આવતી પૂનમે લગ્ન પણ નક્કી થઈ ગયા છે. પ્રતાપ આજે બહુ જ ખુશ છું. હા દોસ્ત, આ બધું તારે જ લીધે છે. ખરેખર તારા હાથમાં જશ રેખા છે. અરે મેં જે કંઈ કર્યું તો મારી ફરજ હતી. હા, પણ દોસ્ત, હવે તારે એક ચુંદડી એવી બનાવવાની છે કે જેને ઓળીને ગોરાંદેનું રૂપ આખા લગ્ન મંડપને અજવાળી દે. અરે ભેરુ, તું કહે છે એવી જ ચુંદડી બનાવી દઈશ. પણ મને એમ લાગે છે કે હું જ તને સમજાવી શકીશ કે ગોરાંદેના રૂપને કેવી ચુંદડી શોભશે. કારણ કે
કારણ કે એનું રૂપ જેને જોયું હોય એને જ એનો ખ્યાલ આવી શકે. હા આને અરે મારા પર વિશ્વાસ રાખ, તું કે છે એનાથી ચડિયાથી તને ચુંદડી બનાવી દઈશ. અરે પણ મને જોવા તો દે. આ ચુંદડી તો તે જાણે ઘોરાંદે માટે જ ન બનાવી હોય. ગોપાલ, હવે તું બીજી ન બનાવતો, મને તું આ જ ચુંદડી આપી દે. અરે તું જીવ કે તો જીવ કાઢીને દઈ દઉં, આનાથી ચડિયાથી ચુંદડી બનાવી દઉં, પણ આ ચુંદડી ના માંગતો મારા ભીરુ. કેમ? આ ચુંદડી શું ખોટી છે? પ્રતાપ, આ ચુંદડી તો મેં મારા મનની માનેલ ગૌરી માટે બનાવી છે. અરે તું કહે તો તારા માટે આવી જ બીજી ચુંદડી બનાવી દઉં. ગોપાલ, ભગવાન પણ ચાંદો અને સૂરજ એક જ વાર ઘડી શક્યા છે, એમ કલાકારને હાથે પણ કોઈ અનમોલ ચીજ એક જ વાર ઘડાઈ જાય છે. તારાથી હવે આવી ચુંદડી નહીં બને. કેમ ના બને? પ્રતાપ, જેટલી વાલી મને મારી પ્રીત છે ને, એટલી જ મને વાલી છે તારી દોસ્તી. અને જો આવી ચુંદડી નહીં બને ને, તો આ જ ચુંદડી તને આપી દઈશ. બસ. તો ગોપાલ, મારી એક શરત છે. શું? તું બે ભેડી લેતો આવજે. જો બીજી ચુંદડી આના જેવી નહીં હોય ને, તો હું આ જ લઈ લઈશ. ભલે ભલે. બાકી દોસ્ત, તે આ ચુંદડી જેને માટે બનાવી છે એનું રૂપ પણ ગોરાંદેથી ઉતરતું નહીં હોય. પ્રતાપ, અરે હા, મારા લગ્નમાં તારે અણવર બનીને મારી પડખે ઉભા રહેવાનું છે. જોજે પાછો બાંધણી વેચવા નીકળી ના પડતો. અરે હોય દોસ્ત, એવું કઈ થાય. ચાલ તારે હું રજા લઉં. ચાલ. ઠકરાણા, અરે ઠકરાણા, એક એવા આનંદના સમાચાર દેવા આવ્યો છું કે તમે બેઉ જણા સાંભળશો તો તમારા હૈયામાં હરખનો મેરામણ હિલોળા લેવા માંડશે. અરે પણ વાત શું છે એ તો કહો. અરે ઠકરાણા, વાત જ એવી છે, મારી દીકરીએ 5 આંગળી અંબા મને પૂજા છે ત્યારે તો આજે સ્વર્ગને આટે એવું સુખ સાંપડ્યું છે. પણ બાપુ કયો ને, એવી કઈ વાત છે? અરે જોજે તો ખરી બેટા, મારી લાડકી સોનાની ખાટે ઝૂલશે. ઠકરાણા, રાણાગઢ તરફથી આવેલું માગું મેં સ્વીકારી લીધું છે. માગું? કોના માગું? અરે તારું જ તો બેટા. રાણાગઢના દરબાર પ્રતાપસિંહ સાથે મેં તારા લગ્ન પાકા કરી નાખ્યા છે. ના બાપુ ના, એ નહીં બને. એ નહીં બને? આ તો શું બોલી રહી છે, એનું તને ભાન છે? હા, પણ માગું સ્વીકારતા પહેલા મને પૂછવું તો હતું. અરે એમાં તને શું પૂછવાનું હતું બેટા? અને અમે તને ક્યાં ગમે ત્યાં દઈ દઈએ છીએ? આખા મલકના રજવાડાને ઈર્ષા આવે એવા રજવાડા સાથે તારા લગ્નનું પાકું કરી નાખ્યું છે. એ જે હોય તે, પણ હું આ લગ્ન નહીં કરું. કેમ? કારણ કે હું કોઈને મનથી વરી ચૂકી છું. કોને? ગોપાલને. ગોપાલ? લાડકી બા, અરે રજપૂતની દીકરી થઈને દિલ દીધો તો રંગારાને, અને રંગારાની શી મજાલ કે વિજયગઢની રાજકુરી ઉપર નજર પણ નાખી શકે. એક તરફ તને એને ભરમાવી, કપટની જાળમાં ફસાવી, અને બીજી તરફ રાણાગઢથી મારી પાસે માગું લઈને આવ્યો અને મારી સાથે નિર્દોષ હોવાનું નાટક કર્યું. ગોપાળ, તે વિજયગઢની આબરૂની ઉપર નજર નાખી છે. આ તારું માથું દળથી જુદું કરીને જંપીશ. એને તમારી કે મારી સાથે કોઈ કપટ કર્યું નથી. એ નિર્દોષ પર ખોટો જુલુમ ન કરતા. એને મને નથી ફસાવી, પણ મેં એને ફોસલાવ્યો છે, ભરમાવ્યો છે. હું એને દાસીના વેશમાં મળતી હતી. તું ગોપાળને ઉગારી લેવા મારી સામે જુઠ્ઠું બોલી રહી છે. બાપુ, યાદ છે તમને? એક આથમથી સાંજે એક છોકરીને ઉચેક જીવે ભાગતી જોઈ તમે ઘોડાને એની ભણી વાળ્યો ને આવીને કીધું કે છોકરી કોઈ ફાળ કે ફડકો રાખીશ માં, હું તને તારે ઘેરે મૂકી જાઉં. એ છોકરી કોઈ બીજી નહીં પણ હું જ હતી બાપુ. ગોપાલ બિચારો તો હજી મને દરબારગઢની દાસી ગૌરી સમજે છે. અરે પણ ગુલાંગાર કોઈની મરજાદને નેવે મેલી તું એક કમજાતને દિલ દઈ બેઠી. આવ કરો ઠકરાણા, આવ કરો. અરે જ્યાં આપણું પોતાનું જ લોહી આપણને દગો દઈ ગયું હોય ત્યાં બીજાને દોષ દઈને શું ફાયદો? અરે ગોપાલ તો બિચારાને ખબર ક્યાં છે કે એને જેને ચાહી છે રાજકુંવરી છે. અરે એને જો ખબર હોત
તો એ હસ્તે મોઢે મારી પાસે પ્રતાપસિંહ નું માગું લઈને ન આવત. બેટા, જે થવાનું તે થઈ ગયું. તારે તારા બાપની આ દરબારગઢની ઇજ્જત અને આબરૂની ખાતર લગ્ન તો પ્રતાપસિંહની હારે જ કરવા પડશે. જો તારે ગોપાલની હારે લગ્ન કરવા હોય તો મારી લાડકી બા અમને વેહુને હસ્તે મોઢે અમલ ઘોળીને દઈ દે. અમે હોશે હોશે પી જાશું. લા 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 રે લા 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 લા. સાહેબ, આપ મારે ઘેર પધારો પધારો. મને સમજાતું નથી કે આપને ક્યાં બિરાજવાનું કહું. બેટા, એક ભિખારીને આટલો આવકાર ન અપાય. ભિખારી? હા ગોપાલ, આજે એક દીકરીનો બાપ ઉછાળો બનીને તારી પાસે ભીખ માંગવા આવ્યો છે. હું એટલો નગણો નથી કે વિજયગઢના રામ જેવા રાજાની આબરૂને ધૂળ મારક દોડું. મારા ભેરુ પ્રતાપના લગ્નની આડે આવું. અને મેં જેને ચાહી છે એ તો ગૌરી હતી, જે હંમેશ માટે મારા જીવનનું એક મીઠું શમણું બનીને રહેશે. અને ગોરાદે તો આજ પણ મારા માટે ઓજલ પડદામાં રહેનારી એક રાજકુંવરી જ છે. ધન્ય છે બેટા, તને ધન્ય છે. આજ વિજયગઢનો રાજવીની રૈયતને કઈ દેવાને બદલે એક એવી ચીજ ભીખમાં લઈને જાય છે કે જેના કોઈ મોલ નથી. આજ તારા આંગણેથી વિજયગઢનો રાજા એની આબરૂને લઈને જઈ રહ્યો છે. બેટા, એક રાજકુંવરીના મોઢેથી ન શોભે કુંવરી બા. ગોપાલ, હું તને કેમ સમજાવું? જો મેં ગૌરીનું રૂપ ન લીધું હોત તો આ દુનિયા મને તારા સુધી ન પહોંચવા દે. ગોપાલ, હવે તો આ શરીર જ રાજકુંવરીનું રહ્યું છે, પણ એનું હૈયું તો ગૌરીનું થઈ ગયું છે. મારે ફક્ત તારો હાથ ચાલીને જ ભવની વાટ કાપવી છે. ગોપાલ, મારે ગૌરીનો હાથ ઝાલીને ભવની વાટ કાપવી હતી. ગોરાંદીનો હાથ ઝાલવાની તો મારામાં હેસિયત પણ નથી કુંવરી બા. ગોપાલ, ગોપાલ, હું તને મનથી વરી ચૂકી છું. હું તારા વિના જીવી નહીં શકું. ગોપાલ, ચાલ આપણે કોઈ બીજા પંથકમાં ઉતરી જઈએ જ્યાં આપણને કોઈ નોખા ન પડી શકે. કુંવરી બા, જેવું છળ તમે મારી સાથે કર્યું છે એવું છળ હું મારા ભેરુ પ્રતાપ સાથે નહીં કરી શકું. અને હું જો એને દગો દઈશ તો આ દુનિયામાં દોસ્તીના કોઈ મોલ નહીં રહે. અને તમારા પિતા વિજયસિંહ ઠાકુર જેવા આદર્શ રાજાને આપેલું વચન જો હું તોડું તો આ જગતને વફાદારી જેવા શબ્દ પર પણ વિશ્વાસ નહીં રહે. ગોપાલ, મારા રોમ રોમમાં તું વસી ગયો છે. હું મારા આયખાને આગ ચાપી દઈશ, પણ એને બીજા કોઈને તો નહીં સોંપું. કુંવરી બા, તમે હમણાં જ કહ્યું કે તમારું શરીર ગોરાદેનું છે, પણ હૈયું તો ગોરીનું છે. તો તમારા હૈયામાં રહેલી એક ગોરીને કહેજો કે ગોપાલને ભૂલી જાય. અને છતાંય જો મને યાદ કરે તો એ કહેજો કે ભગવાન પાસે એ માંગે કે આવતા ભવમાં મારો જન્મ તમારા જેવી હેસિયત વાળા ઘરમાં આપે, જેથી મારી આવો વિચોક તો ના બેઠવો પડે. મીરબા, આજે રાજકુંવરી બાના મન પર શું વીતતી હશે એ વિચારે તો મારી નીંદર વેરણ થઈ ગઈ છે. પણ એવું તો શું થઈ ગયું? મીરબા, શું કહું? ગોપાળ અને કુંવરીબા વચ્ચે કળાપૂટ પ્રેમ હતો. હવે જા જા ગાંડી,
ગોપાલ અને કુંવરીબા વચ્ચે વળી શું હોય? ગોપાલ અને કુંવરીબા વચ્ચે શું હતું એ હાલ હું તને માંડીને વાત કરું. હાલ હાલ. પ્રતાપ જી, તારો ભેરુ ગોપાલ હજી સુધી ચુંદડી લઈને કેમ નહીં આવ્યો હોય? આ ફિકર ન કરો બેન, રાજના કોઈ પણ સિપાહીને ગોપાલના ઘરે મોકલાવી અને ચુંદડી મંગાવી લેશું. પ્રતાપ, ગોપાલ, 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 મારા દોસ્ત ક્યાં અટવાઈ ગયો તો? દોસ્ત, અમારી ગૂંથણીના દોર કરતા આ દુનિયાના દોર એટલા અટપટા હોય છે કે એમાં ક્યાંક ને ક્યાંક અટવાઈ જવું પડે છે. ચાલ જવા દે વાત. મેં તને વચન દીધું તું ને, પૂરું કરવા આવ્યો છું. લે આ ચુંદડી. હા શું તું બીજી ચુંદડી ના લાવ્યો? આ ચુંદડી તો તે તારી ગૌરી માટે બનાવી હતી. ના ગોપાલ, આ ચુંદડી લઈને હું તારું દિલ દુખાવા નથી માંગતો. લઈ લે દોસ્ત. અરે જેની ઓઢણહારી જ એક સમણું બની ગઈ છે, પછી આ ચુંદડી રાખીને હું શું કરું? કેમ, શું થયું? એ વાત હું તને પછી કરીશ. આજે તો ખુશીનો દિવસ છે. હું તારા લગ્નનો લાવો લેવા આવ્યો છું. ચાલ, તું કહે છે તો જવા દઉં છું. ગોપાલ, આજે હું બહુ ખુશ છું. આજના દિવસે એક એવું ગીત છેડ કે જેમાં એક પ્રેમીના અંતરનો પડઘો હોય. ભલે ભેરુ. નખના પરવાળા જેવી ચુંદડી ગોપાલ, બેટા ચાલો બાપુ, હવે મારાથી આ ગામમાં નહીં રહી શકાય. તારા મનની વેદનાને હું સમજી શકું છું બેટા. ત્યાં મારા દીકરાને હસતો હસાવતો ન જોઈ શકું, એ ગામમાં રહીને મારે શું કામ છે? ચાલ ચાલો બેટા. ગોપાલ, ગોપાલ, ગોપાલ ક્યાં છે? ખબર નથી દરબાર. ભાઈ, તે ગોપાલને જો. ગોપાલ હવે ક્યારેય નહીં આવે. કેમ? કુંવરબા, આપની દોસ્તીને ખાતર ગોપાલ પોતાની પ્રીતનું બલિદાન આપી અને જાતો રહ્યો. પ્રીતનું બલિદાન? મારી દોસ્તીને ખાતર? હા, ગોપાલ અને રાજકુંવરી ગોરાદેને કુદરતે પ્રીતની અતૂટ ગાંઠે બાંધ્યા હતા. શું વાત કરે છે? હા, ગોપાલને ખબર નહોતી કે એણે કુંવરીબા સાથે પ્રીત બાંધી છે. કેમ? કારણ કે કુંવરીબા એને હંમેશા દાસીના રૂપમાં જ મળતા. ઓહ, તો હવે હું ગોપાલને માંડવે લાવ્યા વગર પાછો નહીં ફરું. એ ભાઈ, આજે હું મારું સપનું પૂરું કરીને ચંપીશ. એ પ્રતાપનું માથું વાઢીને જો એના જ લીલા માંડવે ન લટકાવું તો મારું નામ પણ દુર્જન નહીં. ગોપાલ, ગોપાલ, પ્રતાપ, લીલો માંડવો મેલીને તું મારી પાછળ જ નહીં આવ્યો? કારણ કે એ લીલો માંડવો તારી હાજરી વિના વિખાઈ જશે દોસ્ત. પ્રતાપ, તે મારા પર ઘણા ઉપકારો કર્યા છે, પણ આ ઉપકારનો બોજ હવે મારાથી નહીં ખમી શકાય. મારાથી અજાણતા ઘોર પાપ થઈ ગયું છે ગોપાલ. જો તારી અને ગોરાદેની પ્રીત વિશે મને જરા સરખી પણ જાણ હોત તો મારાથી આવી ભૂલ ન થાત.
પણ ભગવાને મને આણી ટાણે દોસ્તને દગો દેતા રોકી લીધો છે. પાછો વળ ગોપાલ. ગોરાંદેના લગ્ન હવે તારી સાથે થશે. ના પ્રતાપ, હું તારી સાથે પણ દગો નહીં રમી શકું. અરે જે ભેરુના સગપણનું કારણ હું બન્યો, એ ભેરુના લગ્નનો માંડવો વીખી નાખવાનું મારાથી નહીં થઈ શકે. ના ગોપાલ, એ લીલે માંડવે પોં ખાવાનો ખરો હકદાર તું છે, હું નહીં. ને જો તું પાછો ન પાડ તો તું મને મરતો પાડ. પ્રતાપ. હા ગોપાલ, તને આપણી દોસ્તીની આણ છે. ચાલ મારી ભેડું. ગોપાલ! પ્રતાપ, આ ભાલાથી તમે બંને વિંધાઈ જાઓ એ પહેલા મને લાગે છે કે તને મારી ઓળખાણ કરાવી દો, એટલે મર્યા પછી તારા જીવને ઈ અજંપો નો રે કે તને તારા માર્તલનું મોઢું જોવા ન મળે. દુર્જનસિંહ? ફક્ત દુર્જનસિંહ નહીં, પણ હવે પછીના રાણાગઢના નવા ધણી ઠાકોર સાહેબ દુર્જનસિંહ. પ્રતાપ, પ્રતાપ દીકરા ક્યાં ચાલ્યો ગયો તો? દુર્જનસિંહ, આ બધું? કાકા સાહેબ, ઉપરથી ભલો દેખાતો, પણ રાજ મેળવવાની લાલચમાં એ મારી જિંદગી પાછળ પડ્યો હતો. મને લાગે છે કે તમને તમારા દીકરાથી વિખૂટા પાડનાર નરાધમ આ જોવો જોઈએ.
ભગવાનનો પાળ માન કે તને હેમખેમ રાખ્યો. પ્રતાપ બેટા, લગ્નની ઘડીએ તું ક્યાં ચાલ્યો ગયો હતો? ચાલ બેટા પ્રતાપ, લગ્નનું મુહૂર્ત વીતી રહ્યું છે. ના ઠાકુર સાહેબ, લગ્નની ચોરીએ ફેરા ફરવાનો ખરો હકદાર હું નહીં, પણ મારો ભેરુ ગોપાલ છે. પ્રતાપ બેટા, તું આ શું બોલી રહ્યો છે? હા કાકી માં. પ્રતાપ, હું તારી વાત સમજી શકું એમ છું, પણ રાજકુટુંબના રિવાજોને હું તોડી શકું એમ નથી. અગર ગોરાંદેનો હાથ એક અંગ્રેજના હાથમાં સોંપી દઉં તો વિજયગઢની આબરૂ, માન મર્તબો સઘળું ગુમાવી બેસું. વાહ ઠાકોર સાહેબ, આ દુનિયા પણ કેવી દોરંગી છે. તેદી માં અંબાને જ્યારે આઠમની પહેલી ચુંદડી ચડાવવાની હતી ત્યારે લોકોએ મારો ગોપાલ રંગરેજનો દીકરો નથી એમ કહીને એને રોક્યો હતો, અને આજે ઈ જ ગોપાલ દુનિયા માટે ફરી પાછો રંગરેજ બની ગયો. હજુર, ગોપાલ કોનો દીકરો છે, કયા કુળનો છે, એ તો હું નથી જાણતો, પણ હજુર જેથી ગોપાલ મળ્યો હતો ને તેથી એના ગળામાંથી આ માળા મળી હતી. અરે, આ તો રાણાગઢનું રાચીન. હા, આ ચકતું તમે પ્રતાપને બચાવવા આપણા કરણના ગળામાં પહેરાવી દીધું તું, અને મારા પેટ ન ચડે અને મેં હત્યારાના હાથમાં સોંપી દીધો હતો. કરણના બાપુ, આ ગોપાલ નહીં, આપણો કરણ છે. મારું કરણ, મારું કરણ, કરણ આપણો કરણ છે. મારો દીકરો, મારો દીકરો કરણ છે. કરણ મારું કરણ, કરણ છે મારો દીકરો. બેટા કરણ. બાપુ, આજે મને ખરેખર ખાતરી થઈ કે હત્યારાના હાથ કરતા હરિના હાથ ખરેખર વધારે લાંબા હોય છે. બેટા. બાપુ. ઠાકુર સાહેબ, હવે તો ગોપાલની હેસિયત અને ખાનદાની વિશે આપને કોઈ શંકા નથી ને? ના બેટા, જે મા બાપે રાજબીજને બચાવવા સારું પોતાના દીકરાનો ભોગ આપ્યો, એવા ખાનદાન અને ખમીરવંતા મા બાપના દીકરાને મારી દીકરીનો હાથ સોંપતા હું ગૌરવ અનુભવીશ. ચાલ બેટા કરણ, ચાલ. ઠાકોર સાહેબ, ઠાકોર સાહેબ, કોરીબાનો દરબારગઢમાં કે ક્યાંય પત્તો નથી. હે, શું વાત કરે છે? ગોપાલ, જો વિધિ કોઈ વસમો ખેલ ખેલશે તો આ આપના મેળાપના મંડપમાં આવી હું મારા આયખાનો અંત આણી દઈશ, પણ પારકે ચુંદડી તો નહીં જોડું, નહીં જોડું ગોપાલ. ગોપાલ, આ આપના મેળાપનો મંડપ એ જ છે, એ જ આથમનો સૂરજ છે. કુદરતના રંગો પણ એ જ છે, પણ આપના જીવનના રંગો બદલાઈ ગયા છે. વખતે આપણને વિખોટા પાડી દીધા છે. આ જગ્યાએ કીધું હતું કે મારા આંખનો અંત આણીશ, પણ પાર કે ચુંદડી તો નહીં જોડું. જાઉં છું ગોપાલ. જો તું મારા મોત પછી અહીં આવે તો આ ચુંદડી મને તારે હાથે ઓઢાડી દેજે, ઓઢાડી દેજે હો. આ શું કરે છે ગૌરી? તે તારું વચન નિભાવ્યું, મને મારું વચન નિભાવી લેવા દે ગોપાલ. ના ગૌરી ના, આપણી પ્રીતની વચ્ચે ઉભેલી રિવાજોની દિવાલો આજે તૂટી ગઈ છે. હા ગૌરી, રાણાગઢના રણમલ અને રાજબા મારા ખરા મા બાપ છે. પણ મારા બાપુ, ઠાકુર સાહેબે પણ આપણા લગ્નની મંજૂરી આપી દીધી છે.
ગોરંદે હાલો માંડવે. આ ચુંદડી ઓડાડવા માટે મારું મન ક્યારનું થનગની રહ્યું છે. ગોરંદે